मियां मात की, रामचंद्र भगवान की, निष्कलंकी नारायण भगवान की, कष्टभंजन हनुमान जी महाराज की, गजानन गणपति महाराज की, सत्य सनातन धर्म की। खूब खूब आभार। મિત્રો આપણું આજે 7 કંપાનો પરિવાર છે। કનિજ સોમેશ્વર લાડ, નૈનપુર ચોકડી સમાજ, ખાતરજ મેમદાવાદ સમાજ, હરિપુરા લાડ સમાજ, નારણપુરા લાડ, ગોઠાદ લાડ અને બાવરા લાડ, આ 7 આપણા લાડનો આ એક સરસ મજાનો સમાજ છે। એની અંદર एक अशुभ प्रसंग बनी गयो छे नैनपुर समाजनी अंदर। तो एमना माटे आपणे 2 मिनिट मौन पाळीशुं। नैनपुर हाल नैनपुर चौकड़ी कच्छमां गाम आनंद पर स्वर्गवास थयो छे बाबूभाई धनजीभाई पोकार। एमनो अणधार्यु भगवाने एमने बोलावी लीधा छे। तो एमना माटे अहींया आपणे 2 मिनिट मौन पाळीशुं। भगवान एमने वैकुंठमां वास आपे, एमना आत्माने चीर शांति आपे एवी ज आपणे अहींयाथी प्रार्थना करीशुं। अने आ अणधारी आफत एमना परिवार उपर आवी पड़ेल छे, तो ए परिवारने पण आफत सामे लड़वानी शक्ति आपे एवुं आपणे प्रभु पासे प्रार्थना करीशुं। 2 मिनिट आपणे मौन पाळीशुं। ओम शांति, हरि ओम। जीव ज्यां कई विराजमान थयो छे त्यां आगळी भगवाने एमने शांति आपे एवी ज आपणा दरेक तरफथी अभ्यर्थना। हवे हूँ आजना आ सेशनमां स्वागत वेलकम एड्रेस स्वागत माटे अशोकभाई कांतिभाई पटेलने हूँ विनंती करीश के स्वागत उद्बोधन करशे। हेलो भाव प्रतिष्ठा महोत्सव बीजो दिवस प्रथम सेशन में खूब ज गर्मी है એટલે આપણે टाइम ઓછો લઈશું। મંચસ્થ પર બિરાજમાન ભગવાનના મંદિરમાં નવનિર્માણમાં જે સહયોગ આપનાર આર્થિક સમયની બાબતમાં દરેક રીતે આપણે સહયોગ આપનાર એવા દાતાશ્રીઓ મંચસ્થ ઉપર બિરાજમાન છે। ત્યારે સૌપ્રથમ એમનું આ તબક્કે હું સમગ્ર બાવરા લાટ વતી સ્વાગત કરું છું, આવકારું છું। અન્ય દાતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે 5 ગામ સિવાયના, પણ એમનો પણ હું સમગ્ર બાવરા લાટ વતી હાર્દિક સ્વાગત આવકારું છું। बावरा ग्राम पंचायत सरपंचश्री पण हाजर है, तो समग्र बावरा लाट वती हूँ एमनु पण स्वागत करूँ छूँ। मंचस्थ पर विराजमान अमरा वडीलो पण छे, जे वडीलो अमारी राह है राहदर है एवा जे वडीलो छे एमनु पण आ प्रसंगे स्वागत करूँ छूँ। कपड़न समाजना प्रतिनिधि स्वरूप बाबूभाई पूजाभाई बामणिया लाट जो स्थान शोभाव्युं छे एमनु पण आ प्रसंगे स्वागत करूँ छूँ। बीजो आ प्रसंग बीजा दिवसना प्रथम सेशन में उपस्थित सर्वे मेहमानों साबरकांठा अरवल्ली दरेक जग्याथी आवेला दरेक मेहमानों प्रथम सेशन में बीजा दिवसना प्रथम सेशन में हूँ समग्र बावरा लाट वती
હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું, અભિવાદન કરું છું. અન્ય જે બીજા કોઈ મહેમાનો પધાર્યા છે આજુબાજુથી, જે આ પ્રસંગમાં સન્માન સમારોહના પ્રસંગમાં ઉપસ્થિત છે, તો દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ. મિત્રો, આ બાવરા લાટ, આપણો આ લાટ જે છે એ ઘણા લોકોએ બહુ ઓછા પરિચિત હતા આ બાવરા લાટથી, પરંતુ આજે એમનું જે યુવાધન છે અને વડીલોના આશીર્વાદથી એક સરસ મજાનો દરેક ઘરની અંદરથી કોઈક ને કોઈક સરસ મજાના ધંધા અર્થે બહાર નીકળ્યા છે અને આપણા દરેકના પરિચયમાં પણ આવ્યા છે. તો બાવરા લાટનું અસ્તિત્વ કઈ રીતે થયું એનો ટૂંકો ઇતિહાસ કહેવા માટે હું બાવરા લાટમાંથી જ એમના અહીંયાના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ કેશવભાઈ પટેલને હું વિનંતી કરીશ કે બાવરા લાટનો ટૂંકો ઇતિહાસ એમની વાણીથી વર્ણવશે. ઉમિયા માત કી જય. દ્વિતીય ખાલી મંગલ દિવસમાં દરેક જમાઈઓ, દીકરીઓ અને બહારથી પધારેલા અતિથિ મહેમાનશ્રીઓનું બાવરાલાટ યુવક મંડળ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે સંતોના સમય કર્યા, એમના આશીર્વાદ વચન મેળવ્યા. સંતોએ આપણને વાત કરી કે મોક્ષ, મનુષ્ય અવતાર એટલે કે 84 લાખ યોની પછી આપણને એક મનુષ્ય અવતાર મળ્યો. પછી મંદિર શા માટે, એનું આપણે મહત્વ સમજાવ્યું છે ગુરુજીએ કે આ જે જન્મ આપણને મળ્યો છે તે આપણે વ્યર્થ ન કરતા, માણસ જન્મથી પણ કર્મથી મહાન છે તે સિદ્ધાંત આપણે સાકાર કરીશું. જો આપણે મંદિરે જતાઈશું તો આપણા બાળકને શીખવું નહીં પડે કે બેટા તું મંદિરે જા. જો આપણે તમાકુ મસાલા ખાતાઈશું તો આપણે બાળકને આપણે ના નહીં કહી શકીએ. જો આપણે આપણા ઘરમાં આદર્શ આપણા વડીલોને નમન કરતા આવીશું તો આપણું બાળક તે જોઈને નમન કરશે બાળકને. પછી આપણે એમ કરીએ કે પુષ્પા ઝુકેગા નહીં તો સાલું મેળ ના પડે. ઠાકોર તૂટેગા લેકિન ઝુકેગા નહીં, એની અસર આપણને પડવી જોઈએ. આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણને થાળી ખખડાવવાનું કહે તો આપણે થાળી ખખડાઈએ, કેવો અસર પડે આપણે. તો આપણા ગુરુજી પણ આપણે જે કહે એ આપણે વાત એ આપણા દિલની અંદર ઉતરવી જોઈએ. આપણા મોદી સાહેબ એમ કે 5 દીવા કરવા તો આપણે 6ઠો દીવો ના કરીએ. કેટલું જોરદાર એનું વ્યક્તિત્વ છે. તો આપણા ગુરુજી એ આપણા માટે આશીર્વાદ છે, તો આપણે તેનું પાલન કરીશું અને અહીંથી આપણે કઈ શું સંસ્કાર લઈને જઈશું. અને કુટુંબ વ્યવસ્થા, આજનું બાળક એ આજે મોબાઈલમાં વધારે ધ્યાન આપે છે. આપણે વિચારીએ કે મારું બાળક મોબાઈલ ખોલી નાખે છે, પણ ધ્યાન રાખજો એક દિવસે તમને ખોલી નાખશે. એટલે બાળકને મોબાઈલ ના આપતા એને સંસ્કારનું સિંચન કરીશું. આજે મારું બાળક મિષ્ટી વાત કરીએ તો KG 1 માં ભણે છે, તો એને હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર અને રાષ્ટ્રીય ગીત, ઉમિયામાની આરતી આવડે છે. તો એની પાછળ એની મમ્મીનો હાથ છે, મારો હાથ કોઈ ધ્યાન નહીં. તો હવે વધારે વાત ના કરતા સમયને માન આપીને જે મારે અહીંયા સ્ટેજ ઉપર આવ્યું છું તે હું હવે મારા બાવરાલાટનો ઇતિહાસ હું કહીશ. અમારા વડીલોનું અસલ વતન કચ્છમાં અંજાર તાલુકાનું ગામ ખેડોઈ હતું. ત્યાંથી અમારા વડીલો બહાર નીકળી કપડાવલ તાલુકાનું ગામ ગોટાડી લાટ, તેની બાજુમાંનું ગામ એટલે રોજમાં લાટ છે. તે જમીન એક વાણિયાની હતી. તે જમીન અમારા વડીલોએ વાણિયા જોડે વાત કરી અને તે જમીન બાગમાં રાખી. તે જમીન અમારા વડીલો ખેડતા અને પોતાનું ગુજરાન ચલાવતા. સંજોગ અવસ્થાએ વાણિયાએ તે જમીન ખેડવાની ના પાડી, પણ ભગવાનને કંઈક અલગ જ વિચાર્યું હશે. તો ત્યાંથી અમારા વડીલો હિંમત ના હારતા એક નવા પ્રયાણ તરફ આગે કૂચ કરી. તે વડીલો હતા 1 નંબર સૌગણભાઈ દેવજીભાઈ ભોકાર, 2 લદ્દાભાઈ પચાણભાઈ ભોકાર, પૂજાભાઈ પચાણભાઈ ભોકાર ને 4 માં ધનજીભાઈ વાલજીભાઈ ખીમાણી. આ 4 વ્યક્તિઓ ત્યાંથી નીકળ્યા જમીનની શોધમાં. આ 4 વડીલો મહેમદાવાદ તાલુકાનું ગામ એટલે કે બાવરા લાટ, જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ તે બાવરા લાટ આવી પહોંચ્યા. અને ત્યાં પહેલાથી જ 2 ખેડૂતો એટલે કે વડીલો રહેતા હતા.
બે વડીલોમાં એક માવજીભાઈ સૌગણભાઈ છાભૈયા અને ખોડાભાઈ વાઘાભાઈ ઠાકોર જે પહેલેથી જ અહીંયા રહેતા હતા. બાવરાલાટની જમીન કાંતિલાલ પ્રભુદાસની હતી. કાંતિલાલ શેઠ નડિયાદમાં રહેતા હતા. અમારા વડીલો આ જમીન માટે કરી શેઠને મળ્યા, નડિયાદ પહોંચ્યા અને તેની જોડે વાત કરી આ જમીન 5 વર્ષ સુધી જમીન ખેડવાની શરત નક્કી કરી. અમારા વડીલો પાછા રોજમાળ આવ્યા અને ત્યાંથી પાછા અમારા વડીલો બળદગાડા અને પરિવાર સાથે ઈસવીસન 1951ની સાલમાં બાવરાલાટમાં આવ્યા. આ 4 જણા બળદગાડા ઘરનો માલ સામાન ભરીને પરિવાર સાથે બાવરાલાટમાં આવ્યા. જમીન પડતર હતી, ખાડા ટેકરા વાળી હતી, જાપ વાળી હતી, પાણીનો નિકાલ હતો નહીં. ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે ઘણું પાણી ભરાઈ જતું હતું. જમીનમાં ઘાસ વધી જાય તે વખતે કોઈ ટેકનોલોજી હતી નહીં, પણ અમારા વડીલોએ તે જાત મહેનત કરીને તેને સાફ કરી જમીન લેવલ બનાવી. આમ કરતા કરતા સમય પસાર થતો ગયો. જમીનને 5 વર્ષ પૂરા થયા અને અમારા વડીલોએ કાંતિલાલ શેઠને કહ્યું, અમારે જમીન ભાગમાં ખેડવી નથી. તમારા ભાગ લેવા આવનાર માણસો ચાંડી ચોડી કરે છે. જો તમે જમીન હાથ કરો તો જમીન અમે રાખીએ. કાંતિલાલ શેઠ હાથ નક્કી કરી ઈસવીસન 1956માં 5 વર્ષની શરત કરી જમીન ખેડવાની ચાલુ કરી. જ્યાં 1 વર્ષ પૂર્ણ કર્યો ત્યારે ઈસવીસન 1957માં સરકારશ્રીનો એક નવો કાયદો બહાર આવ્યો, ખેડે એનો હક કાયદો બહાર આવ્યો. એટલે શેઠ જે હતા કાંતિલાલ શેઠ તેને તે જમીન ખેડવાની ના પાડી. પછી વડીલોએ કીધું 5 વર્ષની શરત નક્કી કરી છે, એનું તો શું, ખેડવાની ના આપો તો કંઈ નહીં, પણ 1 વર્ષ માટે તો આપો. બીજા વર્ષ અમે અમારું ઠેકાણું ગોતી લઈશું. પણ કાંતિલાલ શેઠ માન્યા નહીં. કેસ દાખલ કર્યો. પછી તો મૂંઝવણ ઓર વધી. અમારા વડીલોને શેઠની જે હાલત હાથના રૂપિયા આપતા હતા તેની પોચ લેતા હતા અને તે પોચ એ રસીદ અને રસીદ તેમને માટે એક એવિડન્સ માટે કામ લાગે. અમારા વડીલો ખેડા જે પીએસઆઈ હતા તે ખોડાભાઈ હતા, જોવાનસિંહ દરબારના દીકરા એટલે કલ્યાણસિંહ, અને તેમનો ઘણો સપોર્ટ મળ્યો. અને એ વખતે એ સાલમાં તેમણે બંદૂક આપી અને લાયસન્સ પણ રિન્યુ કરી આપ્યું. કુળદેવી માતાના આશીર્વાદથી ચુકાદો ખેડૂત તરફી આવ્યો અને કેસ જીતી ગયા. ઈસવીસન 1960 જમીનનો પહેલો હપ્તો ભર્યો પડાવી. આમ કરતા કરતા અમારા વડીલોનું ઘણું દુઃખ પડ્યું, પણ હિંમત ન હારતા અડીખમ ઉભા રહ્યા. કહેવાય ને કે અમે તો હાવલ ને બાવલ ની જાત ગમે ત્યાં નાખો ત્યાં ઉગી જઈએ. ઘણા સમય પહેલાની વાત કરીએ તો 2 વ્યક્તિ એક સામાન્ય અંદાજમાં બેઠા હતા. તેમાંથી એક વ્યક્તિને વિચાર આવ્યો કે ભાઈ આપણા ગામમાં એક મંદિરનું નિર્માણ થાય તો કેવું રહે. તો બીજા વ્યક્તિએ તેને સમર્થન આપતા કહ્યું કે ભાઈ વાત તો સાચી છે, આપણે નવી આવનાર પેઢી માટે કંઈક આપી શકીએ. જે વ્યક્તિના વિચાર આવ્યો તે આપણા ગામના જ હતા. તે મહાન વ્યક્તિનું નામ કહું તો એક મનુભાઈ ધનજીભાઈ છાભૈયા, જેને આવો એક જોરદાર વિચાર આવ્યો અને તે અમલમાં મૂક્યો. અને તે વાતને સમર્થન આપનાર વ્યક્તિ એટલે રમણભાઈ છગનભાઈ ખીમાણી. તેમને વાતને સમર્થન આપ્યું અને 2015ની સાલમાં મંદિરના પાયા નખાયા અને ગામના સાથ અને સહકારથી આજે ભવ્યથી ભવ્ય શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ થયું. અને અમારા માટે આ ઘણું ગૌરવની વાત છે. મંદિર ગામમાં બનવાથી નવી પેઢીમાં એક સંસ્કારોનું સિંચન થઈ. મંદિરમાં જતા તો અમારા બાળકને એક નવી દિશા અને કંઈક સંસ્કાર રૂપી એક દિશા મળશે. અને આમ કરતા કરતા અમારા ગામના આજે 74 એટલે કે 74 વર્ષ પૂરા થયા છે. અને આખી સ્ટોરી લખનાર એટલે અમારા બાપા જયંતિભાઈ સૌગણભાઈ પોકાર, તેમને પણ ધન્યવાદ કે જેમણે આ સ્ટોરી એમને બનાવી છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર રજૂઆત બાવરાલાટના ઇતિહાસની. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ. હવે આપણે અહીંયા જેમના નામ બોલાય એ ઝડપથી અહીંયા મંચની પાસે આવી જશે અને જે કંઈ આપણા અહીંયા દાતાશ્રીઓ છે એમને આપણે શાલ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ
ની સ્મૃતિ ભેટ આપીશું અને એમનાથી આપણે એમનું સ્વાગત સન્માન કરીશું. સૌપ્રથમ હું નારણપુર લાડના પ્રતિનિધિ તરીકે રમેશભાઈ જીવાભાઈ પટેલ નું સ્વાગત કરવા માટે હું પોકાર દિનેશભાઈ મણિભાઈને વિનંતી કરીશ કે સાલ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની સ્મૃતિ ભેટ આપી અને એમનું સ્વાગત સન્માન કરશે. પોકાર દિનેશભાઈ મણિભાઈ સ્વાગત કરશે રમેશભાઈ જીવાભાઈ પટેલનું નારણપુરા લાડ. ત્યાર પછી ખીમજીભાઈ શિવદાસભાઈ ભાવાણી ખાતરજ એમનું સ્વાગત કરવા માટે હું ચંદુભાઈ હંસરાજભાઈ ખીમાણીને વિનંતી કરીશ. જેમના પણ અહીંયા નામ બોલાય ઝડપથી આવશે. દાતા શાલ સન્માન કરીશું. લક્ષ્મીનારાયણ ભગવાન ની મૂર્તિ સ્મૃતિ ચિહ્ન તરીકે ભૈલાલભાઈ લાલજીભાઈ પોકાર હરિપુરા લાડ એમનું સ્વાગત કરશે. પોકાર ઈશ્વરભાઈ જયંતિભાઈ ભૈલાલભાઈ લાલજીભાઈ પોકારનું સ્વાગત કરશે. પોકાર ઈશ્વરભાઈ જયંતિભાઈ. અંબુભાઈ પચાણભાઈ શાહભાઈ ગોઠાર લાડ એમનું સ્વાગત કરશે. ખીમાણી દિલીપભાઈ ચંદુભાઈ જેમનું પણ નામ બોલાય ઝડપથી. ભૈલાલભાઈ લાલજીભાઈ નું સ્વાગત કરશે. ઈશ્વરભાઈ જયંતિભાઈ પોકાર ભૈલાલભાઈ લાલજીભાઈ. મિત્રો અહીંયા જેમનું પણ નામ બોલાય એ સ્વાગત કરવા માટે આવી જશે અને આપણે તાલીઓથી વધાવીશું આ સર્વે દાતાશ્રીઓને, કારણ કે એમના થકી જ આ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. અંબુભાઈ પજાણભાઈ છાભૈયાનું સ્વાગત કરવા માટે હું દિલીપભાઈ ચંદુભાઈ ખીમાણીને વિનંતી કરીશ. વિઠ્ઠલભાઈ જેઠાભાઈ પોકાર કનિત લાડ એમનું સ્વાગત કરવા માટે હું ઘનશ્યામભાઈ બેચરભાઈ પોકારને વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ બેચરભાઈ પોકાર સ્વાગત કરશે. વિઠ્ઠલભાઈ જેઠાભાઈ પોકાર નું કનિજ લાડ. ત્યારબાદ પરસોત્તમભાઈ વર્ષરામભાઈ ભગત ગોઠાદ લાડ એમનું સ્વાગત કરવા માટે હું ચુનીભાઈ રાજાભાઈ પટેલને વિનંતી કરીશ. વિઠ્ઠલભાઈ નું સ્વાગત કરશે ઘનશ્યામભાઈ. દીપસિંહ માનસિંહભાઈ એ અહીંયા મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. દીપસિંહભાઈ માનસિંહભાઈ જો હાજર હોય તો દીપસિંહભાઈ. પરસોત્તમભાઈ નું સ્વાગત કરવા માટે હું ચુનીભાઈને વિનંતી કરું છું. ચોનીભાઈ રાજા ખીમજીભાઈ શિવદાસભાઈ ભાવાણીનું સ્વાગત કરવા માટે હું ચંદુભાઈ હંસરાજભાઈ ખીમાણીને વિનંતી કરીશ. ચંદુભાઈને હું વિનંતી કરીશ. અહીંયાથી જે દાતાશ્રીઓના નામ બોલાય એ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે, જેથી કરીને અહીંયા ખબર પડે કે કોનું સ્વાગત કરવાનું છે. તાલીઓથી વધાવીશું આપણે દાતાશ્રીઓને. એમના પ્રતિનિધિ તરીકે અહીંયા નરસિંહભાઈ દીપસિંહભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. નટુભાઈને વિનંતી કરીશ કે દીપસિંહભાઈનું શાલ ઉડાડીને સ્વાગત કરશે. બાવરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરવિંદભાઈ પ્રભાતભાઈ એમનું સ્વાગત કરવા માટે હું અશોકભાઈને વિનંતી કરીશ. તાલીઓથી વધાવીશું આપણે મિત્રો. દરેક મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો અને સર્વે દાતાશ્રીઓને અશોકભાઈને હું વિનંતી કરીશ સરપંચશ્રીનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે પ્રસંગના દાતાશ્રીઓ છે એમાં સ્વર્ગસ્થ લક્ષ્મીબેન જીવાભાઈ માવાણીના જે નારણપુરા લાડના જે પ્રતિનિધિ છે
એમનું સ્વાગત કરવા માટે હું પોકાર જયંતિભાઈ સવગણભાઈ ને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરશે. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન જીવાભાઈ માવાણીના પ્રતિનિધિ તરીકે નારણપુરા લાટમાંથી જે હોય જયંતિભાઈને વિનંતી કરીશ. જયંતિભાઈ સવગણભાઈ પોકાર. સ્વર્ગસ્થ રણછોડભાઈ ખીમજીભાઈ ધોળુ સોમેશ્વર લાડ એમનું સ્વાગત કરવા માટે હું પટેલ દિનેશભાઈ મણિભાઈને વિનંતી કરીશ. સ્વર્ગસ્થ રણછોડભાઈ ખીમજીભાઈ ધોળુના પ્રતિનિધિ તરીકે એમનું સ્વાગત કરશે દિનેશભાઈ મણિભાઈ. બાબરા લાટ ગામના જે કોઈ મિત્રો છે જેમને સ્વાગત કરવાનું છે, પ્લીઝ અહીંયા સ્ટેજની બાજુમાં આવી જશો. બાબરા લાટના તમામ મિત્રો, તમામ વડીલો, તમામ જે છે કે જેમને સ્વાગત તમારે જ કરવાનું છે, ગામનો પ્રસંગ છે, તો અહીંયા સ્ટેજની બાજુમાં આવી જશે. પટેલ ઉમિયા રાઈસ મિલ ખાતરજ ચોકડી એમના પ્રતિનિધિ તરીકે જે હોય એમનું સ્વાગત કરવા માટે હું પટેલ ઈશ્વરભાઈ જયંતિભાઈને હું વિનંતી કરીશ. ઉમિયા રાઈસ મિલ ખાતરજ ચોકડી કાંતિ બાપાનું સ્વાગત કરવા માટે ઈશ્વરભાઈ સાલ અને ભગવાન શ્રીની સ્મૃતિ. ત્યારબાદ સ્વર્ગસ્થ જેઠાભાઈ કાંજીભાઈ પોકાર સોમેશ્વર લાટના પ્રતિનિધિ તરીકે સ્વર્ગસ્થ જેઠાભાઈ કાંજીભાઈ પોકાર સોમેશ્વર લાટ એમનું સ્વાગત કરવા માટે હું પટેલ ઘનશ્યામભાઈ બેચરભાઈ ને હું વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ બેચરભાઈ સ્વાગત કરશે. પ્રતિનિધિ સ્વર્ગસ્થ જેઠાભાઈ કાંજીભાઈ પોકાર. વાડી કાકાને હું કહીશ કે એવું સ્વાગત, તેમનું સન્માન લેશે. ઘનશ્યામભાઈ વિનંતી કરીશ કે સાલ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ સ્મૃતિ ભેટ સ્વીકારશે. હવે અહીંયા જે નામ બોલાય એ કદાચ સ્ટેજ ઉપર ના હોય, અને મિત્રો અહીંયા આપણે સ્ટેજની લિમિટ છે, એટલે જે આપણા દાતાશ્રીઓ છે એમાં અમુક દાતાશ્રીઓને આપણે સ્ટેજ ઉપર બિરાજમાન કર્યા છે, અને નીચે જે સભા મંડપમાં બિરાજમાન છે એમાં પણ ઘણા બધા દાતાશ્રીઓ છે. અહીંયાથી નામ બોલાય તો આપ શ્રી ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવી અને આપનું સન્માન સ્વીકારશો. સ્વર્ગસ્થ વાલજીભાઈ રત્નાભાઈ માવાણી સોમેશ્વર લાટ, સ્વર્ગસ્થ વાલજીભાઈ રત્નાભાઈ માવાણી સોમેશ્વર લાટ એમના પ્રતિનિધિ હોય એમને ચંદુભાઈ હંસરાજભાઈ પટેલ એમનું સ્વાગત કરશે. વાલજીભાઈ રત્નાભાઈ માવાણી એમનું સ્વાગત કરવા માટે હું ચંદુભાઈ હંસરાજભાઈ પટેલને વિનંતી કરીશ. ત્યારબાદ સ્વર્ગસ્થ શિવજીભાઈ રત્નાભાઈ માવાણી સોમેશ્વર લાટ એમના પ્રતિનિધિ તરીકે જે હોય એમને સ્વાગત સન્માન કરશે પટેલ ઈશ્વરભાઈ અંબાલાલભાઈ સ્વાગત કરશે. સ્વર્ગસ્થ શિવજીભાઈ રત્નાભાઈ માવાણી સોમેશ્વર લાટ એમના પ્રતિનિધિ શિવજીભાઈ રત્નાભાઈ માવાણી. મિત્રો અહીંયા મહારાજ શ્રી દ્વારા શુભ પ્રસંગ પણ પૂર્ણાવતીને આરે છે, તો આપણે અહીંયા જે આપણા મંચ ઉપર મહાનુભાવો બિરાજમાન છે એમનો વાણીનો આપણે લાભ લઈશું.
બાબુભાઈ પૂંજાભાઈ બામણિયા લાટવાળાને હું વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આપની વાણીનો અહીંયા જે કંઈ હરિભક્તો બેઠા છે તો એમને લાભ આપશો આપની વાણીનો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, બોલો ઉમિયા માત કી. આજે બાવરાલાટ ગામમાં ખૂબ સરસ એવું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર ને એમાં સ્ટેજ ઉપર બિરાજમાન એવા દાતાશ્રીઓ, સામે બેઠેલા વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, કોઈ પણ પ્રસંગને શોભાવવો હોય કે પ્રસંગને દીપાવવો હોય કે નવું કાર્ય કરવું હોય તો દાતા વગર એ થઈ શકતું નથી. તમે આશ્રમ બનાવો, સામાજિક દવાખાનું કોઈ સારું બનાવો કે કોઈ સંસ્થા ઊભી કરો કે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર કરો, પણ એ દાતા વગર કોઈ કાર્યને પૂર્ણ કરવું હોય તો ત્યાં દાતાની જરૂર પડે જ. તો દાતાના પ્રકાર 5 હોય છે. દાતાના પ્રકાર 5 હોય છે. પહેલો દાતા એવો હોય કે જેની કને બહુ રૂપિયા હોય ને એ દાન ના કરી શકે, પણ જેના ઘરમાં લક્ષ્મી હોય ને એ જ દાન કરે. જેના ઘરમાં લક્ષ્મી હોય એ જ દાન કરે, રૂપિયાવાળો દાન ના કરે. તો ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઘરમાં સદાય રૂપિયા નહીં પણ લક્ષ્મીનો વાસ રહે. ને દાન કરવા માટે છે ને રૂપિયા કરતા દિલ જોઈએ. જેના દિલમાં દયા હોય, જેના દિલમાં ભાવના હોય, કે જેના દિલમાં એવું હોય કે મારે કંઈક ભગવાન માટે કરવું છે તો એ માણસ કરી શકે. આ પહેલું દાન કે જે લક્ષ્મીથી દાન કરે એ પહેલું દાન. બીજું દાન શ્રમદાન, કે જે રૂપિયા તમે આપો કે રૂપિયાથી દાન કરો કે લક્ષ્મીથી દાન કરો, એનાથી વિશેષ દાન શ્રમદાન છે. કે તમે કોઈ પણ કાર્યમાં તમે વધારે જાત મહેનત કરો, તમે વધારે ભોગ આપો, વધારે હાજરી આપો, વધારે તમે શ્રમ કરો, એના જમણવારમાં તમે શ્રમ કરો, એના બાંધકામમાં શ્રમ કરો, એ શ્રમદાન રૂપિયા કરતે મોટું દાન છે. ત્રીજું દાન બુદ્ધિદાન. ભલે સમય ના આપે, રૂપિયા ના આપે, પણ ભગવાને એને બુદ્ધિ આપ્યો ને તો એ તમારા પ્રસંગમાં આવે ને એવી કંઈક બુદ્ધિ આપી જાય તો એ પ્રસંગને ઘણો ઉજળો બનાવી દે. એ ઉજળો બનાવી દે એ બુદ્ધિદાન કહેવાય. ને એક છેલ્લું દાન છે, એ દાન કોઈ કરતા નહીં, એ નડતર દાન કહેવાય. કે કોઈ દાન કરતો હોય ને એને એમ કે અહીંયા તો રૂપિયા દેવાતા હશે, અહીંયા તો વહીવટ બરાબર નથી, અહીંયા આ કામ બરાબર નથી થતું, એટલે એ નડતર દાન કોઈ કરતા નહીં. એટલે મહેરબાની કરીને છેલ્લું દાન છે ને એ કોઈ કરતા નહીં. અને કદાચ કોઈ કરતા હોય તો આજથી બંધ રાખજો કે હવે પછી કરવું નહીં આપણે એમ. આપણા ઘરમાં હું એમ કહું કે 50 લાખનું ઘર હોય કે કરોડનું મકાન હોય, પણ જો આપણા ઘરમાં મંદિર ના હોય ત્યાં સુધી કોઈ મતલબ નથી. જો આપણા ગામમાં આપણું ઘર જો હોય તો એના કરતાં સારું તો ઘર ભગવાનનું હોવું જોઈએ. જે નરેન્દ્ર મોદીને વિચાર આવ્યો કે ભાઈ મારા રાજ્યની અંદર, મારા દેશની અંદર મારે રામ ભગવાન જો તંબુમાં રહેતા હોય તો એ આજની ને કાલે ચલાવી ના લેવાય. તો એનું સપનું આજ સાકાર થયું. આજે અયોધ્યામાં રામ મંદિર સરસ મોટું મંદિર બન્યું. એ ખરેખર એની ભાવના હતી. એમ આપણા ગામનાની બાવરા લાટવાળાની ભાવના હતી કે ભાઈ અમે સારા ઘરમાં રહીએ ને ભગવાન માટે ઘર નહીં તો ભગવાન માટે જે ઘર બનાવ્યું ને જે દાતાઓએ જે સહકાર આપ્યો અને ભોગ આપ્યો એ દાતાઓને ખૂબ ખૂબ આભાર. એમને હું નમ્ર વિનંતી કરું કે ભાઈ ભગવાન તમને ઉત્તર તમારી પ્રગતિ થાય ને તમે કાયમ માટે આગળ વધતા રહો ને આવું દાન કરતા રહો. એના તે વિરમું છું. હસતું. ખૂબ ખૂબ આભાર આપસીનો. અહીંયા અમારી કંઈક ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. આપણે અહીંયા અમુક દાતાશ્રીઓના નામ રહી ગયા છે, એમને આપણે સ્ટેજ ઉપર બિરાજમાન માટે હું કહીશ. ગોઠારલાડ તરફથી શ્રી મણિભાઈ ધનજીભાઈ છાભૈયા એ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. મણિભાઈ ધનજીભાઈ છાભૈયા ગોઠારલાડ, એમના જે કોઈ પ્રતિનિધિ હોય. અને વાડીભાઈ ધનજીભાઈ છાભૈયા ગોઠારલાડ, શ્રી વાડીભાઈ ધનજીભાઈ છાભૈયા ગોઠારલાડ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. બાધી હું તો ખરી માનું છું, કેવો ભલો કેવો ફેંકું તારું હું તો બધું જાણું છું. મલકે મલકે મનમાં હું છલકું તારા છળમાં. હા
यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा। ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा। ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये અહીંયા મહારાજશ્રીની વિધિ સાઈડમાં ચાલુ છે, પણ આપણો કાર્યક્રમ પણ આપણે અહીંયા શરૂ રાખીશું, કારણ કે લિસ્ટ લાંબુ છે। ધનજીભાઈ છાભૈયાનું સ્વાગત કરવા માટે હું ભવનભાઈ નાગજીભાઈને વિનંતી કરીશ કે તેઓ સાલ અને ભગવાનની સ્મૃતિથી સ્વાગત સન્માન કરશે। મણિભાઈ ધનજીભાઈ છાભૈયા ગોઠાદ લાટ, ત્યારબાદ વાડીભાઈ ધનજીભાઈ છાભૈયા ગોઠાદ લાટનું સ્વાગત કરશે રાવજીભાઈ વિઠ્ઠલભાઈને હું વિનંતી કરીશ કે વાડીભાઈ ધનજીભાઈ છાભૈયા ગોઠાદ લાટનું સ્વાગત કરશે। ॐ यक्षाय कुबेराय वैश्रवणाय જેમનું નામ બોલાય એવો સ્ટેજ ઉપર બિરાજમાન હોય તો એ એમના સ્થાને ઊભા થશે। मे देहि दापय વાડીભાઈનું સન્માન કરશે રાવજીભાઈ। ત્યારબાદ યજ્ઞ મંડળીના દાતા શ્રી દિનેશભાઈ દેવરામભાઈ ભોજાણીનું સ્વાગત કરવા માટે હું અશોકભાઈને વિનંતી કરીશ। દિનેશભાઈ દેવરામભાઈ ભોજાણી, जानकी मार्बल्स नडियाद। धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा। जानकी मार्बल्स नडियाद। कुबेराय वैश्रवणाय ત્યારબાદ સ્વર્ગસ્થ માવજીભાઈ હંસરાજભાઈ માવાણી સોમેશ્વર લાટ એમના પ્રતિનિધિનું સ્વાગત કરવા માટે હું રમેશભાઈ મણિભાઈ પટેલને વિનંતી કરીશ। दापय स्वाहा। સ્વર્ગસ્થ માવજીભાઈ હંસરાજભાઈ માવાણીના પ્રતિનિધિનું સ્વાગત કરવા માટે હું રમેશભાઈ મણિભાઈને વિનંતી કરીશ। कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा। અબજીભાઈ હંસરાજભાઈ માવાણી સોમેશ્વર લાટ એમનું સ્વાગત કરવા માટે હું પ્રમોદભાઈ બેચરભાઈ પટેલને વિનંતી કરીશ। धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि અબજીભાઈ હંસરાજભાઈ માવાણી સોમેશ્વર લાટ स्वाहा। એમનું સ્વાગત પ્રમોદભાઈ કરશે। ॐ यक्षाय ત્યારબાદ હરિપુરા લાટ ગામ સમસ્ત वैश्रवणाय धनधान्यधिपतये ભૈલાલભાઈને હું વિનંતી કરીશ કે આગળ આવશે અને એમનું સ્વાગત સન્માન સ્વીકાર કરશે। દિલીપભાઈ ચંદુભાઈ પટેલ એમનું સ્વાગત કરશે। દિલીપભાઈ બાવરાના ડેલિગેટ શ્રી જસવંતસિંહનું સ્વાગત કરવા માટે હું નટુભાઈને વિનંતી કરીશ। धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा। ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये પરેશભાઈ રમણભાઈ પટેલ મોગરી, પરેશભાઈ રમણભાઈ પટેલ મોગરી એમનું સ્વાગત કરવા માટે અશોકભાઈ, ત્યારબાદ ॐ यक्षाय कुबेराय તીર્થધામ પ્રેરણાપીર પીરાણાના પ્રતિનિધિ તરીકે દાસ કાકા એમનું સ્વાગત કરવા માટે રમેશભાઈ મણિભાઈ પટેલને હું વિનંતી કરીશ। રમેશભાઈ મણિભાઈ પટેલ दापय स्वाहा। ॐ ઓકે यक्षाय મહેમદાવાદ ખાતરજ સમાજના પ્રતિનિધિ તરીકે धनधान्यधिपतये
હીરાભાઈને હું વિનંતી કરીશ કે એમના પ્રતિનિધિ તરીકે આવશે. ખાતરજ મેમદાવાદ સમાજ ભવનભાઈ નાગજીભાઈ પટેલ એમને સ્વાગત સન્માન કરશે. ભવનભાઈ, હીરાભાઈ કરમસિંહભાઈ વેલાણી મહેમદાવાદ ખાતરજ સમાજ. धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि ત્યારબાદ સ્વર્ગસ્થ કરશનભાઈ મૂળજીભાઈ વેલાણી નારણપુરા લાડ. કરશનભાઈ મૂળજીભાઈ વેલાણી નારણપુરા લાડ એમનું સ્વાગત કરવા માટે હું જિગ્નેશભાઈ નટુભાઈ પટેલને હું વિનંતી કરીશ. कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा ॐ यक्ष નરસિંહભાઈ પ્રેમજીભાઈ પોકાર સોમેશ્વર લાડ એમનું સ્વાગત કરશે ચુનીભાઈ રાજાભાઈ પટેલ. धनधान्य નરસિંહભાઈ પ્રેમજીભાઈ પોકાર. धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा ગોપાલભાઈ રામજીભાઈ લીંબાણી. ગોપાલભાઈ રામજીભાઈ લીંબાણી નારણપુરા લાડ. धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि ગોપાલભાઈ રામજીભાઈ લીંબાણીનું સ્વાગત કરવા માટે ભરતભાઈ ચતુરભાઈ પટેલ. ચંદુભાઈ નું સ્વાગત ચંદુભાઈ અર્જણભાઈ નારણપુરા લાટવાળા. વાડીભાઈ ધનજીભાઈ ને હું વિનંતી કરીશ કે તેમને હું दापय स्वाहा ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि સ્વર્ગસ્થ લાલજીભાઈ રત્નાભાઈ પોકાર હરિપુરા લાડ ના પ્રતિનિધિ તરીકે જે હોય એમનું સ્વાગત કરવા માટે મનુભાઈ ધનજીભાઈ પટેલને હું વિનંતી કરીશ. લાલજીભાઈ રત્નાભાઈ પોકાર, સ્વર્ગસ્થ લાલજીભાઈ રત્નાભાઈ પોકાર હરિપુરા લાડ. स्मृतिं मे देहि दापय स्वाहा ભૈલાલભાઈ નું સ્વાગત કરશે મનુભાઈ ધનજીભાઈ પટેલ. શાંતિભાઈ કરમસિંહભાઈ વેલાણી ખાતરજ એમનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ મણિભાઈ પટેલને વિનંતી કરીશ. धनधान्यधिपतये धनधान्यस्मृतिं મિત્રો, તાલીઓનો ગુંજ અહીંયા થવો જોઈએ. સરસ મજાનો અહીંયા સ્વાગત વિધિ, દાતાશ્રીઓનું સ્વાગત સન્માન અહીંયા થઈ રહ્યું છે. શાંતિભાઈનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ મણિભાઈને વિનંતી કરીશ. હીરાભાઈ કરમસિંહભાઈ વેલાણી એમનું સ્વાગત કરવા માટે હું ચંદુભાઈ હંસરાજભાઈ પટેલને વિનંતી કરીશ. स्मृतिं मे देहि दापय स्वाहा હા, હીરાભાઈનું સ્વાગત કરવા માટે હું ચંદુભાઈને વિનંતી કરીશ. ॐ यक्षाय कुबेराय નારણપુરા લાડ ગામ સમસ્ત જે પ્રતિનિધિ છે એમનું સ્વાગત કરવા માટે રમણભાઈ છગનભાઈ પટેલ. धनधान्यस्मृतिं मे નારણપુરા લાડ दापय स्वाहा નારણપુરા લાડ ગામ સમસ્તનું સ્વાગત સ્વીકારશે વિનુભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર જશે અને રમણભાઈ છગનભાઈ એમનું સ્વાગત કરશે. धनधान्यस्मृतिं मे આપણા એન્કર સરસ મજાના મોટિવેશન વિનુ કાકા રમણભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને સાલ અને ભગવાનની સ્મૃતિથી સન્માનિત કરશે. वैश्रवणाय ઉમિયા રાઈસ મિલ ખાતરજ, ઉમિયા રાઈસ મિલ ખાતરજ ના પ્રતિનિધિ તરીકે दापय स्वाहा એમનું સ્વાગત કરવા માટે હું પ્રમોદભાઈ બેચરભાઈને વિનંતી કરીશ. ઉમિયા રાઈસ મિલના પ્રતિનિધિ. कुबेराय મિત્રો, અહીંયા જે દાતાઓ એ પોતાની धनधान्यधिपतये દાતારી વ્યક્ત કરી છે 2 થી 3 વાર 4 વાર, તો એમનું સ્વાગત 2 થી 3 4 વાર પણ થશે.
તો એ સ્વાગત આપ સહર્ષ સ્વીકારજો. આ એક હર્ષની લાગણી છે. ઉમિયા રાઈસ મિલ વાળાનું સ્વાગત કરશે પ્રમોદભાઈ બેચરભાઈ. वैश्रवणाय धनधान्य જયંતિ કાકાને હું વિનંતી કરીશ કે ઉમિયા રાઈસ મિલના પ્રતિનિધિ તરીકે એમનું સ્વાગત સ્વીકારવા સ્ટેજ ઉપર આવશે. પ્રમોદભાઈ બેચરભાઈ પટેલ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ વૃંદાવન રાઈસ મિલના પ્રતિનિધિ તરીકે જે હોય એ પટેલ પ્રકાશભાઈ સુરેશભાઈ એમનું સ્વાગત કરશે. વૃંદાવન રાઈસ મિલ ખાતરેજ ચોકડી રણછોડ બાપા. વૃંદાવન રાઈસ મિલ ખાતરેજ ચોકડી રણછોડ બાપાનું સ્વાગત કરવા માટે હું પ્રકાશભાઈ સુરેશભાઈ પટેલને વિનંતી કરીશ. અંતરનો આનંદ છે. वैश्रवणाय धनधान्यधिपतये આજનો આ સરસ મજાનો પ્રસંગ છે અને આપણી વચ્ચે આપણા મેમદાવાદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય એવા અર્જુનસિંહ ચૌહાણ પણ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થવાના છે. આપણે આ સરસ મજાનો આ 2 દિવસનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ભાવથી એ પણ અહીંયા પધારવાના છે. ટૂંક સમયમાં જ્યારે આવશે ત્યારે આપણે એમને તાલીઓના નાદથી સ્વાગત કરીશું. સ્વર્ગસ્થ કરશનભાઈ માવજીભાઈ ચૌધરી નારણપુરા લાડ. સ્વર્ગસ્થ કરશનભાઈ માવજીભાઈ ચૌધરી નારણપુરા લાડ એમના પ્રતિનિધિનું સ્વાગત કરશે પટેલ ઘનશ્યામભાઈ બેચરભાઈ. धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे સ્વર્ગસ્થ કરશનભાઈ માવજીભાઈ ચૌધરી એમના કોઈ પ્રતિનિધિ હાજર છે? ॐ यक्षाय कुबेराय બાબુભાઈ પૂજાભાઈ. બાબુભાઈ પૂજાભાઈનું સ્વાગત કરવા માટે હું નટુભાઈને વિનંતી કરીશ. धनधान्यस्मृतिं બાબુભાઈ પૂજાભાઈ નું સ્વાગત બામણીયા લાટવાળા એમનું સ્વાગત કરવા માટે હું નટુભાઈને વિનંતી કરીશ. ॐ यक्षाय સુશીલાબેન પરસોત્તમભાઈ ભગત ગોઠાદ લાટ. સુશીલાબેન પરસોત્તમભાઈ ભગત ગોઠાદ લાટ એમનું સ્વાગત કરવા માટે હું પટેલ વર્ષાબેન ઈશ્વરભાઈને વિનંતી કરીશ. વર્ષાબેનને વિનંતી કરીશ કે સુશીલાબેનનું સ્વાગત શાલ અને ભગવાનની સ્મૃતિ ચિહ્નથી સ્વાગત સન્માન કરશે. રાસલીલા પેઇન્ટિંગના દાતાશ્રી છે સુશીલાબેન પરસોત્તમભાઈ ભગત. वैश्रवणाय धनधान्यधिपतये નેનપુર સમાજમાંથી કોઈ જો આવ્યું હોય નેનપુર સમાજમાંથી दापय એમને પણ આપણે અહીંયા અંદરના નાદથી આપણે પણ એમને આવી નથી શક્યા. દિલીપભાઈ છગનભાઈ નરસિંહભાઈ છાભૈયા. છગનભાઈ નરસિંહભાઈ છાભૈયા હરિપુરા લાટ એમનું સ્વાગત કરવા માટે પટેલ રાવજીભાઈ વિઠ્ઠલભાઈને વિનંતી કરીશ. दापय स्वाहा રાવજીભાઈ વિઠ્ઠલભાઈને હું વિનંતી કરીશ. છગનભાઈ નરસિંહભાઈ છાભૈયા હરિપુરા લાટ. वैश्रवणाय धनधान्यधिपतये धनधान्यस्मृतिं मे देहि दापय स्वाहा છગનભાઈનું સ્વાગત કરશે રાવજીભાઈ. ॐ यक्षाय कुबेराय वैश्रवणाय નથુભાઈ કરશનભાઈ સેંઘાણી મહેમદાવાદ. धनधान्यस्मृतिं નથુભાઈ કરશનભાઈ સેંઘાણી મહેમદાવાદ એમનું સ્વાગત કરવા માટે હું નટુભાઈ રાજાભાઈ પટેલને વિનંતી કરીશ. નથુ કાકાનું સ્વાગત કરવા માટે નટુ કાકાને વિનંતી કરીશ. આદર્શ યુવક મંડળના પ્રતિનિધિ આદર્શ યુવક મંડળ ખાતરેજ ચોકડીના પ્રતિનિધિ धनधान्यधिपतये धनधान्यस्मृतिं તુલસીભાઈ વિપુલભાઈ હરેશભાઈ છે કોઈ? दापय स्वाहा આદર્શ યુવક મંડળ ખાતરેજ ચોકડી. ॐ यक्षाय कुबेराय वैश्रवणाय આદર્શ યુવક મંડળના પ્રતિનિધિ તરીકે આપણા લાડીલા એવા શ્રી ચેતનભાઈ સાહેબ જે અત્યારે આપણું સરસ સંચાલન કરી રહ્યા છે. સૌ તાળીઓથી એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ॐ
આપણા શ્રી ચેતનભાઈ સાહેબ શ્રી ચેતનભાઈ સાહેબનું સ્વાગત શ્રી કેશવભાઈ છગનભાઈ કરશે. આપણે તાળીઓથી એમને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રી રણછોડ સોમીર શામજીભાઈ અર્જુનભાઈ ભાવાણી ખાત્રે ચોકડીનું સન્માન પટેલ ચુનીભાઈ રાજાભાઈ પટેલ કરશે. જય રણછોડ સોમીર શામજીભાઈ અર્જુનભાઈ ભાવાણીનું સન્માન પટેલ ચુનીભાઈ રાજાભાઈ પટેલ કરશે. જે કોઈ એના અહીંયા સભ્ય હોય તે અહીંયા હાજર થાય. શ્રી રણછોડ સોમીર શામજીભાઈ અર્જુનભાઈ ભાવાણીનું સન્માન પટેલ ચુનીભાઈ રાજાભાઈ પટેલ કરશે. ચાલો ત્યારબાદ આપણે શ્રી પ્રેમજીભાઈ અર્જુનભાઈ પટેલ એમનું સન્માન પટેલ કેશવભાઈ છગનભાઈ પટેલ કરશે. શ્રી પ્રેમજીભાઈ અર્જુનભાઈ પટેલ સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ અર્જુનભાઈ પટેલ હરિપુરા એમનું સન્માન પટેલ કેશવભાઈ છગનભાઈ કરશે. હરિપુરા લાટના કોઈ સભ્ય શ્રી પ્રેમજી બાપાના પરિવારના કોઈ પણ અહીંયા પધારે અને એમનું સન્માન અહીંયા સ્વીકારે. શ્રી પ્રેમજીભાઈ અર્જુનભાઈ પટેલના દીકરા પોતરા જે હોય તે અહીંયા એમનું સન્માન સ્વીકારશે. ચાલો ત્યારબાદ શ્રી મોહનભાઈ બેચરભાઈ રામાણી સ્વર્ગસ્થ મોહનભાઈ બેચરભાઈ રામાણી હરિપુરા લાટ નું સન્માન શ્રી ઈશ્વરભાઈ અંબાલાલભાઈ પટેલ કરશે. સ્વર્ગસ્થ મોહનભાઈ બેચરભાઈ રામાણીનું સન્માન પટેલ ઈશ્વરભાઈ અંબાલાલભાઈ પટેલ કરશે. મોહનભાઈ બેચરભાઈ રામાણીનું શ્રી મોહનભાઈ બેચરભાઈ રામાણી તરફથી અમારા સાહેબ શ્રી ચલો સન્માન શ્રી ઈશ્વરભાઈ અંબાલાલભાઈ પટેલ કરશે. ત્યારબાદ હીરાબેન મેઘજીભાઈ પોકારનું સન્માન શ્રી રમેશભાઈ જયંતિભાઈ પટેલ હીરાબેન મેઘજીભાઈ પોકાર સોમેશ્વર લાટ એમના સન્માન શ્રી રમેશભાઈ જયંતિભાઈ પટેલ કરશે. હીરાબેન મેઘજીભાઈ પોકાર હીરાબેન મેઘજીભાઈ પોકાર એમનું સ્વાગત સન્માન કરવા માટે રમેશભાઈ જયંતિભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત સન્માન સ્વીકારશે. અરવિંદભાઈ પ્રભાતભાઈ ચૌહાણ સરપંચ શ્રી બાવરાના સરપંચ શ્રી અરવિંદભાઈ પ્રભાતભાઈ ચૌહાણનું સ્વાગત કરવા માટે હું અશોકભાઈ કાંતિભાઈ પટેલને વિનંતી કરીશ. ઓકે. કલ્પેશભાઈ મોહનભાઈ હળપાણી નેનપુર આઈ થિંક નથી. શ્રી આશાપુરા ટિમ્બર માર્ટ ખીમજીભાઈ આપણી વચ્ચે અહીંયા આપણા મેમદાદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય એવા શ્રી અર્જુનસિંહ ઉદયસિંહ ચૌહાણ સાહેબ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તો આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત સન્માન કરીશું. આપણે એમનું અહીંયા બાવરા લાટ મુકામે આપણે એમને અભિવાદન કરીએ છીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય જય શ્રી રામ. ઓમિયા માત કી લક્ષ્મી નારાયણ ભગવાન કી ભારત માતા કી. આપ સાહેબ શ્રીનું અહીંયા બાવરા લાટ મુકામે ભાવભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ફરીથી આપણે એમને જોરદાર તાલીઓના નાદથી આપણે એમને સ્વાગત કરીશું. એમનો કિંમતી સમયમાંથી એમનો સમય અહીંયા બાવરા લાટ માટે આપ્યો છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. રમણભાઈ છગનભાઈ અને નટુભાઈ રાજાભાઈને હું વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સ્વાગત સન્માન કરશે. સાલ ઓઢાડી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની સ્મૃતિ ચિહ્નથી રમણભાઈ અને નટુભાઈ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર બાવરા લાટ આજનો આ
દ્વિતીય. તાલીઓથી આપણે વધાવીશું. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય શ્રી રામ. જય જય શ્રી રામ. ઉમિયા માત કી. ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર બાવરા લાટ આજનો આ બીજો દિવસ, મંગલ દિવસ. આજના દ્વિતીય દિવસે સાહેબ શ્રી એમના સમયમાંથી આપણને સમય આપ્યો છે, તો હું એમનો આ કિંમતી સમય વધુ વેસ્ટ ન કરતા હું એમને વિનંતી કરીશ કે અમારા આ લાટના જે અથાગ પરિશ્રમથી આ લક્ષ્મીનારાયણ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે, સતત 9 વર્ષના પ્રયાસથી બાવરા લાટના આ યુવાધન અને વડીલોના આશીર્વાદથી અને આજુબાજુના તમામ લાટના સાથ સહકારથી આ મંદિરનું નવ નિર્માણ થયું છે. આપણી સંસ્કૃતિનું જતન થાય, આપણું યુવાધનની અંદર ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય અને એમાં સારા સંસ્કારોનું સિંચન થાય. એ જ ઉદ્દેશથી અને દરેકમાં એકતા બની રહે એ ઉદ્દેશથી આપણા આ બાવરા લાટના યુવાનોએ અને વડીલોએ આ લક્ષ્મીનારાયણ મંદિરની અહીંયા નિર્માણ કર્યું છે. તો એ નિમિત્તે આપ અહીંયા પધાર્યા છો, તો અમે ચોક્કસ આપની વાણીનો લાભ લઈશું. આ પ્રસંગને અનુરૂપ આપની વાણીનો અહીંયા જે કોઈ હરિભક્તો છે એમને આપની વાણીનો લાભ આપશો, પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન આપશો. તો શ્રી ધારાસભ્ય શ્રી મહેમદાવાદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી અર્જુનસિંહને હું વિનંતી કરું છું કે તેઓ પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહેશે. ભારત માતા કી, ભારત માતા કી. હજુ પણ એકવાર ભારત માતાનો જયઘોષ જોરથી કરીએ. કેમ? ભારત માતા કી જો એટલે બધા દેવી દેવતાઓનો એમાં જયઘોષ આવી જાય અને ભારતની બધી દિશામાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિ પ્રગતિ થાય, આપણે પણ પ્રગતિ થાય, ઉન્નતિ થાય એવા ભાવ સાથેની જય એટલે ભારત માતા કી. ફરી એકવાર 2 હાથ ઊંચા કરીને જયઘોષ કરીશું. ભારત માતા કી જય શ્રી રામ. જય જય શ્રી રામ. લક્ષ્મી નારાયણ ભગવાન કી, ઉમિયા માત કી. બાવરા લાટ મુકામે રૂડો અવસર અને ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા કુલ મળીને ઉદ્યમી સમાજ એવો કચ્છ કડવા પાટીદાર સમાજના આગળ જ્યારે આ પ્રસંગનું આયોજન અને સુંદર આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત તમામ મંચસ્થ સમાજના વડીલો, આગેવાનો સૌને મારા રામ રામ. જય માતાજી, જય સ્વામિનારાયણ. આમ તો ધાર્મિક કાર્યક્રમ છે, વિશેષ કંઈ કહેતો નથી, પણ આવતા યુવાનો સાથે વાત થઈ મેં કે સુંદર આયોજન છે, સુંદર પાર્કિંગ છે. પેલું કહેવાય ને પુત્રના લખણ પારણામાં, એમ પાર્કિંગ જોઈને પણ લાગ્યું ના કાર્યક્રમ છે કંઈ. કેમ પછી એક બીજી વાત થઈ, મેં થોડી ગરમી નડી ગઈ એમ કે હા સાહેબ ગરમી છે કેમ, પણ ભગવાન નક્કી કરતા હોય આ બધું ક્યારે કોની પાસે એમને બેસવું છે. આ બધું ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરીએ છીએ. પણ આટલી ગરમીમાં પણ આટલું સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે, તો આખી યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓની માટે તાલીઓ પાડી દો એક વખત. કારણ કે વડીલો તો માર્ગદર્શન કરે, પણ યુવાનોની મહેનતથી જ આ બધું શક્ય બને અને ભગવાનની પ્રેરણાથી થાય. વિશેષ વાત નથી કહેતો, પણ આ એ સમયે આપણે બધા જન્મ્યા છીએ અને એ સમયે આપણે બધા અહીં એકત્ર થયા છે જે સમયે ભગવાન રામનું ભવ્ય દિવ્ય મંદિર બન્યું અને એ સમયે લક્ષ્મી નારાયણની પણ પ્રતિષ્ઠા આજે થવા જઈ રહી છે. કુલ મળીને હમણાં પરમ દિવસે દુબઈ એટલે અબુધાબીમાં પણ મુસ્લિમ દેશમાં પણ ભગવાન સ્વામિનારાયણ અને કુલ મળીને શંકર પાર્વતીજીને આખું
હિન્દુ મંદિર બન્યું છે. તો કેટલું આ સમયમાં આપણે બધા જન્મ્યા છીએ અને આ સમયે લક્ષ્મીનારાયણ ભગવાન બાવરામાં આજે બધાને આશીર્વાદ આપશે એવા સમયે હું પણ પ્રાર્થના કરું છું. દર્શન તો હમણાં કરીશું, પણ હું પણ વિશેષ પ્રાર્થના કરું છું કે ભગવાન લક્ષ્મીનારાયણ અમને પણ બળ બુદ્ધિ શક્તિ આપે, બધાને સાથે રાખીને સમાજના સારા કામ થાય એવી પ્રાર્થના કરું છું. વડીલોની પાસે પણ અપેક્ષા રાખું છું, જ્યારે પણ નાનું મોટું સૂચન લાગે ત્યારે મારા ફોનથી રૂબરૂ પણ કહેજો. આમ તો કાંતિ કાકા બધા વડીલો આવતા જ હોય ને કહેતા જ હોય છે, પણ હજુ પણ કારણ કે ઉંમરે નાની છે ને અનુભવ નાનું છું, તમારા બધાના આશીર્વાદ મળતા રહે છે. પણ હજુ પણ જ્યારે જરૂર પડે ત્યારે મને કહેજો. વિશેષ વાત નહીં કહેતો, ફરી એકવાર ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આ લાટ ઉપર, બધા લાટ ઉપર, મેમદાદ વિધાનસભા ઉપર સતત વરસતી રહે એવી લાગણી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. હવે આપણે અહીંયા સાહેબ માટે એક લાઈન મારા સ્વરનું એક બાવરા લાટ માટે એક ગીત બનાવ્યું છે, તમને હું સંભળાવું. જય હો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય હો, કુળદેવી શ્રી ઉમિયા માત કી જય. જય શ્રી રામ. सजाए तालियों. भाव भक्ति के हमारे गुरुवर पधारे हैं. बाबरा लाट में आज के दिन हमारे भगवान पधारे हैं. बनी बरसों की मन की कामना प्रभु तुम्हारा आशीर्वाद. धरा पर स्वर्ग सा है, सास है सारे हरि भक्तों को. खुले तकदीर के ताले श्री लक्ष्मी नारायण आए. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. जय जय बोलो श्री लक्ष्मी नारायण नी. जय जय बोलो श्री लक्ष्मी नारायण नी. श्री लक्ष्मी नारायण भगवान नी रे. जय जय बोलो श्री लक्ष्मी नारायण नी. तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो. बावरा लाट के सबके दिलों में खुशियों की बौछार है छाई. मानवता यहाँ पूरी समाई, आज सबके भाग जागे. बड़ी लंबी इंतजारी हुई लक्ष्मी नारायण की आई है सवारी. संदेश से आज खुशियों के हमारे नाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी. जीवन नैया तुमने तारी, मंगल भवन अमंगल हारी. निर्धन का तुम धन हो राघव, लक्ष्मी नारायण हो राघव. सब दुख हरना अवध बिहारी, मंगल भवन अमंगल हारी. चरण की धूल ले ले हम, हमारे भगवान आए हैं. बाबरा लाट में आज के दिन हमारे भगवान पधारे हैं. मेरी चौखट पे चल के आज चारों धाम आए
लक्ष्मी नारायण, जय श्री कुलदेवी उमिया माँ, जय श्री कष्टभंजन हनुमान जी महाराज, जय जय श्री राम। ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીને. હવે નિજ મંદિર ના દર્શન કરવા માટે હું આપણા બાવરાલાટના વડીલો યુવાનોને વિનંતી કરું છું કે મંદિરની અંદર એમને દર્શન કરવા લઈ જશે અને આપણો અહીંયા દાતાશ્રીનો સન્માનનો કાર્યક્રમ આપણે અહીંયા આગળ વધારીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો કે આપે આપણો કિંમતી સમય થોડોક સમય અહીંયા ફાળવ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે આપણે અહીંયા જે દાતાશ્રીઓના સન્માનમાં જય રણછોડ સોમિલ શામજીભાઈ અર્જનભાઈ ભાવણીના પ્રતિનિધિ તરીકે ભરતભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને એમનું સ્વાગત સ્વીકારશે. ચુનીભાઈ રાજાભાઈ પટેલ સાલ ઓઢાડીને એમનું સ્વાગત સન્માન કરશે. સાલ અને લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ સ્મૃતિથી એમને સન્માનિત કરશે. ત્યારબાદ સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ અર્જનભાઈ પટેલ ના પ્રતિનિધિ પ્રેમજીભાઈ અર્જનભાઈ પટેલ હરિપુરા લાટ એમના પ્રતિનિધિ ચુનીભાઈ રાજાભાઈને હું વિનંતી કરું. જય રણછોડ સોમિલ શામજીભાઈ અર્જનભાઈ ભાવાણીના પ્રતિનિધિ તરીકે ભરતભાઈ સન્માન સ્વીકારશે. ત્યારબાદ સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ અર્જનભાઈ પટેલના પ્રતિનિધિ હરિપુરા લાટ પ્રેમજીભાઈ અર્જનભાઈ પટેલ કેશવભાઈ છગનભાઈ પટેલ ને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત સન્માન કરશે. આશાપુરા ટિમ્બર માર્ટ ખીમજીભાઈ શિવદાસભાઈ ભાવાણી ખાતર ચોકડી. આશાપુરા ટિમ્બર માર્ટ ખીમજીભાઈ શિવદાસભાઈ ભાવાણી એના પ્રતિનિધિ જો અહીંયા હાજર હોય તો એમને હું અહીંયા મંચ ઉપર આમંત્રિત કરું છું. ઈશ્વરભાઈ જયંતિભાઈ પટેલ એમનું સ્વાગત સન્માન કરશે. છે આશાપુરા ટિમ્બર માર્ટ ખીમજીભાઈ શિવદાસભાઈ ભાવાણીના કોઈ પ્રતિનિધિ? સત્યનારાયણ સોમિલ મંજીભાઈ ભીમજીભાઈ રવાણી ખાતર ચોકડી એમના પ્રતિનિધિ ને હું અહીંયા સ્ટેજ પર આમંત્રિત કરું છું અને પટેલ દિનેશભાઈ મણિભાઈ એમને સ્વાગત કરશે. સત્યનારાયણ સોમિલ મંજીભાઈ ભીમજીભાઈ રવાણીના કોઈ પ્રતિનિધિ? રમેશભાઈ જો હાજર હોય તો એમના પ્રતિનિધિ તરીકે એમનું સ્વાગત સન્માન સ્વીકારશે. દિનેશભાઈ મણિભાઈ પટેલ દિનેશભાઈને હું વિનંતી કરું છું કે તેઓ સત્યનારાયણ સોમિલ મંજીભાઈ ભીમજીભાઈ રવાણીના પ્રતિનિધિ રમેશભાઈ રવાણીનું સ્વાગત સન્માન કરશે. દિનેશભાઈ મણિભાઈ પટેલ. યસ પેથોલોજી લેબોરેટરી ના સ્થાપક ચેતનભાઈ પ્રેમજીભાઈ રૂડાણી અમદાવાદ જેમનું સ્વાગત કરશે પટેલ ઈશ્વરભાઈ જયંતિભાઈ. ચેતનભાઈ પ્રેમજીભાઈ રૂડાણી તેઓનું સ્વાગત કરવા માટે ઈશ્વરભાઈ જયંતિભાઈને આમંત્રિત કરીએ છીએ. ત્યારબાદ જલારામ સોમિલ તાળીઓના ગડગડાટ કરીશું આપણે, જેઓએ ખૂબ સરસ એન્કરિંગ કર્યું છે તેવા ચેતનભાઈ માટે. ત્યારબાદ જલારામ સોમિલ ખાતરેજ ના પ્રતિનિધિ શિવદાસભાઈ માવજીભાઈ પોકાર તેઓનું સ્વાગત કરવા માટે બિપિનભાઈ રમણભાઈને વિનંતી કરીશ. શિવદાસભાઈ માવજીભાઈ પોકાર ખાતરેજ. ત્યારબાદ અમદાવાદ જલારામ સોમિલ શિવદાસભાઈ માવજીભાઈ પોકાર ના પ્રતિનિધિ કોઈ હોય તો મહેશભાઈ. જલારામ સોમિલ ના પ્રતિનિધિ કોઈ પણ હાજર હોય તો અત્યારે મંચ પર આવવું. ત્યારબાદ અમદાવાદ ડોક્ટર શૈલેષભાઈ પટેલ
જેઓનું સ્વાગત કરીશું, સન્માન કરીશું રમેશભાઈ જયંતિભાઈ પટેલ દ્વારા જલારામ સોમિલ ઉપસ્થિત થયેલ છે. ડોક્ટર શૈલેષભાઈ અથવા રસ્તા ચાલો નેનપુર યુવક મંડળ સમસ્ત કોઈ પણ મહાનુભાવ હોય તો તેઓએ અત્યારે ઉપસ્થિત થવું. નેનપુર યુવક મંડળ ગ્રામ સમસ્ત ડોક્ટર શૈલેષભાઈના પ્રતિનિધિ તરીકે અનિતાબેનને હું વિનંતી કરીશ. કૃષ્ણાબેન એમનું સ્વાગત કરશે. સાલન અને લક્ષ્મીનારાયણની સ્મૃતિ ચિહ્ન આપશે. કૃષ્ણાબેન ડોક્ટર શૈલેષભાઈ ગોરાણીના પ્રતિનિધિ તરીકે અનિતાબેન શૈલેષભાઈ ગોરાણી એમનું સ્વાગત સ્વીકારશે. માધવી રાઈસ મિલ ના પ્રતિનિધિ તરીકે નિલેશભાઈ જયંતિભાઈ માગવાણી નૈનપુર. માધવી રાઈસ મિલ ના પ્રતિનિધિ તરીકે નિલેશભાઈ જયંતિભાઈ માકાણી એમનું સ્વાગત કરવા માટે હું જિગ્નેશભાઈ નટુભાઈ પટેલને વિનંતી કરીશ. માધવી રાઈસ મિલના પ્રતિનિધિ જો કોઈ હાજર હોય અને કદાચ પાછળ સુદામાપુરીમાં હોય તો એમને અહીંયા સ્ટેજ બાજુ દોરી જશો. સુરેશભાઈ કરશનભાઈ ભગત નડિયાદ એમનું સ્વાગત કરવા માટે હું ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલને વિનંતી કરું છું. સુરેશભાઈ કરશનભાઈ ભગત ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલ એમને સન્માનિત કરશે. જામાભાઈ વનાભાઈ વાઘેલા ખુમરવાડ જામાભાઈ વનાભાઈ વાઘેલા ખુમરવાડ એમનું સ્વાગત કરવા માટે ઈશ્વરભાઈ અંબાલાલભાઈ પટેલને હું વિનંતી કરીશ. ચંદુભાઈ કરશનભાઈ ભોજાણી એમનું સ્વાગત કરવા માટે પટેલ ભવનભાઈ નાગજીભાઈ પટેલને હું વિનંતી કરીશ. ચંદુભાઈ કરશનભાઈ ભોજાણી ગોઠાદ લાડ એમનું સ્વાગત માટે ભવનભાઈ નાગજીભાઈ એમનું સ્વાગત સન્માન કરશે. દીપસિંહ હરિપુરા લાડ ગામ સમસ્ત એમના જે કોઈ પ્રતિનિધિ હોય એમને હું અહીંયા મંચ તરફ આવકારું છું અને નટુભાઈ રાજાભાઈ ખેવાણી એમનું સ્વાગત કરશે. હરિપુરા લાડ ના પ્રતિનિધિ કાનજીભાઈ બેચરભાઈ હરિપુરા લાડ નાનજીભાઈ બેચરભાઈ સોરી હરિપુરા લાટ ગામ સમસ્ત એમનું નટુભાઈ રાજાભાઈ ખીમાણી એમનું સ્વાગત કરશે. નટુભાઈ સ્વાગત સન્માન કરશે એમનું હરિપુરા લાટ ગામ સમસ્ત. નારણપુરા લાટ ગામ સમસ્ત ના પ્રતિનિધિનું સન્માન કરશે ભવનભાઈ નાગજીભાઈ પોકાર. નારણપુરાના પ્રતિનિધિ આ મંદિરના નવનિર્માણના દાતાશ્રીઓ છે એટલે અમુક રિપીટ પણ થશે. ઉમિયા રાઈસ મિલ નારણપુરાના રમેશભાઈ સ્વાગત સ્વીકારશે. ભવનભાઈ નાગજીભાઈ પોકારને હું વિનંતી કરીશ. નારણપુરા લાટ ગામ સમસ્ત ભવનભાઈ ઉમિયા રાઈસ મિલ ખાતરજ ચોકડી ના પ્રતિનિધિ તરીકે સ્વાગત સ્વીકારશે. ઘનશ્યામભાઈ બેચરભાઈને હું કહીશ વિનંતી કરીશ. ઉમિયા રાઈસ મિલ ના પ્રતિનિધિ તરીકે કાંતિ બાપાને હું વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ બેચરભાઈ પોકારે એમને અભિવાદન કરશે. સ્વર્ગસ્થ છગનભાઈ પચણભાઈ છાભૈયાના પ્રતિનિધિનું સ્વાગત કરશે. દિનેશભાઈ મણિભાઈ પોકાર સ્વર્ગસ્થ છગનભાઈ પચણભાઈ એમના સ્થાને ઊભા થશે અને જો
છે હાજર? ઓકે, આવે છે. સ્વર્ગસ્થ છગનભાઈ પચણભાઈ છાભૈયાના પ્રતિનિધિ તરીકે દિનેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરશે. બાબુભાઈ પચણભાઈ છાભૈયા ગોઠાદ લાટ, ઈશ્વરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. બાબુભાઈ પચણભાઈ છાભૈયા ગોઠાદ લાટ, એમના પ્રતિનિધિ છે. બાબુભાઈ પ્રતિનિધિ બાબુભાઈ પચણભાઈ ગોઠાદ લાટ, એમના કોઈ પ્રતિનિધિ એમની જગ્યાએ ઊભા થશે તો ઓકે. બાબુ કાકા આવો સ્ટેજ ઉપર. ઈશ્વરભાઈને હું વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશે. અંબાલાલભાઈ પચણભાઈ છાભૈયા, એમના સ્વાગત માટે હું કેશવભાઈ છગનભાઈ ખેમાણીને વિનંતી કરીશ. અંબાલાલભાઈ પચણભાઈ છાભૈયા ગોઠાદ લાડ એમના સ્થાને ઊભા થશે અને કેશવભાઈ છગનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. મિત્રો, આપે દાનમાં વરસાદ વરસાવ્યો છે, રિપીટ દાન કર્યું હશે તો તમારું નામ પણ રિપીટ લેવાશે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપ સર્વે દાતાશ્રીઓનો. ચીમનભાઈ અખયભાઈ પટેલ હરિપુરા લાડ, ચીમનભાઈ અખયભાઈ પટેલ હરિપુરા લાડ, એમનું સ્વાગત કરવા માટે હું રમેશભાઈ મણિભાઈ પોકાર, એમના કોઈ પ્રતિનિધિ જો હાજર હોય. ચીમનભાઈ અખયભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ રસોઈયાના પ્રતિનિધિ કોઈ? ભીમજીભાઈ જીવાભાઈ પટેલ અવની માર્બલ, ભીમજીભાઈ જીવરાજભાઈ પટેલ અવની માર્બલ ખાતરજ, એમના કોઈ પ્રતિનિધિ? નરસિંહમાં, એમનું સ્વાગત કરવા માટે ભરતભાઈ ચતુરભાઈ પટેલને હું વિનંતી કરીશ. નરસિંહભાઈ ભીમજીભાઈ ધોળુ અવની માર્બલ ખાતર ચોકડી, ભરતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરશે. મગનભાઈ જીવાભાઈ પટેલ હરિપુરા લાટ, મગનભાઈ જીવાભાઈ પટેલ હરિપુરા લાટ, એમનું સ્વાગત કરવા માટે રમેશભાઈ જયંતિભાઈ પોકાને હું વિનંતી કરીશ. એમના કોઈ પ્રતિનિધિ હોય તો હાજર રહેશો. ખીમજીભાઈ શિવદાસભાઈના પ્રતિનિધિ તરીકે જુગલભાઈને હું વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરવા માટે ઉપર મંચ ઉપર જશે અને સન્માન કરશે. ભાવેશભાઈ આશાપુરા ટિમ્બરમાર્ટ ખાતરે ચોકડી, ખીમજીભાઈ શિવદાસભાઈ ભાવાણી એના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરશે. સ્વર્ગસ્થ લાલજીભાઈ રત્નાભાઈ પોકાર હરિપુરા લાટ, ખીમાણી દિલીપભાઈ ને હું વિનંતી કરીશ કે લાલજીભાઈના પ્રતિનિધિનું સ્વાગત સન્માન કરશે. દિલીપભાઈ ચંદુભાઈ ખીમાણી, ભરતભાઈને હું વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર જશે અને સ્વાગત કરશે. સ્વર્ગસ્થ લાલજીભાઈ રત્નાભાઈ પોકાર હરિપુરા લાટના પ્રતિનિધિ કોઈ હોય તો ઝડપથી આવશે. દિલીપભાઈ ભરતભાઈને હું વિનંતી કરીશ કે એમના પ્રતિનિધિનું સ્વાગત સન્માન કરશે. સ્વર્ગસ્થ બેચરભાઈ કચરાભાઈ પટેલ હરિપુરા લાટ, સ્વર્ગસ્થ બેચરભાઈ કચરાભાઈ પટેલ હરિપુરા લાટ, એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય.
પરિવારના સભ્ય તરીકે પરેશભાઈ સાહેબને હું વિનંતી કરીશ સ્વાગત લેવા માટે. પ્રમોદભાઈ એમને સ્વાગત સન્માન કરશે. પ્રમોદભાઈ બેચરભાઈ પોકાર. મોહન કિરાણા સ્ટોર મહેમદાવાદ, મોહન કિરાણા સ્ટોર મહેમદાવાદ ના પ્રતિનિધિ તો ગાયત્રી ટિમ્બર માર્ટ કિરણ કાકા ખાતરજ ચોકડી, ગાયત્રી ટિમ્બર માર્ટ ના પ્રતિનિધિ નવીન કાકા છે. ઓકે, નવીન કાકા આવશો. નવીનભાઈ નાકરાણી, એમનું સ્વાગત કરવા માટે હું અશોકભાઈને વિનંતી કરીશ. અશોકભાઈ કાંતિભાઈ પોકાર, ગાયત્રી ટિમ્બર માર્ટ. સ્વાગત લેવા માટે સ્ટેજ ઉપર કેમેરામાં કેદ કરવાના છે તમને. વિષ્ણુ સોમિલના પ્રતિનિધિ તરીકે હીરાભાઈ કરમસિંહભાઈ વેલાણીને હું વિનંતી કરીશ. પોકાર પ્રકાશભાઈ સુરેશભાઈ, પ્રકાશભાઈ સુરેશભાઈ પોકાર એમને સન્માનિત કરશે. જય યોગેશ્વર સેલ્સ ખાતરજ ચોકડી, જય યોગેશ્વર સેલ્સ ખાતરજ ચોકડીના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો. લીંબાણી પરિવારમાંથી જો કોઈ હાજર હોય તો. છે કોઈ હાજર? જય યોગેશ્વર સેલ્સ. બચુભાઈ મગનભાઈ છાભૈયા ખાતરજ ચોકડી, બચુભાઈ મગનભાઈ છાભૈયાના પ્રતિનિધિ બચુભાઈ મગનભાઈ છાભૈયા. ખીમાણી વિપિનભાઈ રમણભાઈને હું વિનંતી કરીશ કે બચુભાઈ મગનભાઈ છાભૈયાને સન્માનિત કરશે. બચુભાઈ ના પ્રતિનિધિ તરીકે કોઈ પણ ઈશ્વરભાઈ આવી જાઓ, ઈશ્વર બાપા એમને સન્માનિત કરશે. બિપિનભાઈ રમણભાઈ, બિપિનભાઈ પટેલ જિગ્નેશભાઈ, મારુતિ ટ્રેડર્સ ખાતરજ ચોકડી, મારુતિ ટ્રેડર્સ ખાતરજ ચોકડીના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો. મોહનભાઈ, જગદીશભાઈ માંથી કોઈ હાજર છે? મારુતિ ટ્રેડર્સના પ્રતિનિધિ તરીકે કોઈ પણ ખાતે ચોકડીમાંથી કોઈ આવી હોય તો એમના પ્રતિનિધિ તરીકે એમનું સ્વાગત સ્વીકારશો. લાલજીભાઈ નારણભાઈ નાકરાણી, લાલજીભાઈ નારણભાઈ નાકરાણી નડિયાદ, લાલજીભાઈ નારણભાઈ નાકરાણી નડિયાદ છે હાજર? ડોક્ટર કીર્તિભાઈ, મારુતિ ટ્રેડર્સના પ્રતિનિધિ તરીકે હીરાભાઈને વિનંતી કરી. જિગ્નેશભાઈ એમનું સ્વાગત કરશે. જિગ્નેશભાઈ નટુભાઈ, ડોક્ટર કીર્તિભાઈ પટેલ ખાતરજ ચોકડી એમના કોઈ પ્રતિનિધિ? ડોક્ટર કીર્તિભાઈ નથી. ચિમનભાઈ અક્ષયભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત સ્વીકારશે. ચિમનભાઈ અક્ષયભાઈ, કીર્તિભાઈ નું સ્વાગત કરવા માટે હું બિપિનભાઈને કરીશ. બિપિનભાઈ રમણભાઈ ખીમાણી કીર્તિભાઈના પ્રતિનિધિ તરીકે ઈશ્વરભાઈ એમનું સ્વાગત સ્વીકારશે. સર્વે દાતાશ્રીઓ આ ગરમીની અંદર તપ કર્યું, ખૂબ તપ કર્યું. ક્ષમા કરીએ છીએ, ગરમી સખત છે. આપે જે ગરમી સહન કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. ક્યાંય ક્ષતિ થઈ હોય ઠંડો પવન આપવામાં તો ક્ષમા કરજો. લઈ ગયા.
ડોક્ટર કીર્તિભાઈના પ્રતિનિધિ તરીકે ઈશ્વરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત સ્વીકારશે. બિપિનભાઈને હું વિનંતી કરીશ. બિપિનભાઈને વિનંતી કરીશ કે ડોક્ટર કીર્તિભાઈના પ્રતિનિધિ તરીકે ઈશ્વરભાઈ ને સન્માનિત કરશે. અંબિકા સીડ્સ મહેમદાવાદ, અંબિકા સીડ્સ મહેમદાવાદના પ્રતિનિધિ તરીકે કોઈ હાજર હોય, અંબિકા સીડ્સ મહેમદાવાદ, દીક્ષિતભાઈ, ભોગીભાઈ, અરવિંદભાઈ માંથી કોઈ પણ હાજર હોય અથવા તો નથુ બાપા હાજર હોય તો એમનું સ્વાગત સન્માન સ્વીકારશે. અંબિકા સીડ્સ પોકાર પ્રકાશભાઈ, સુરેશભાઈ. બેચરભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, આરબી બ્રિક્સ, એમના કોઈ પ્રતિનિધિ હાજર છે? વાઘેલા રાવજીભાઈ દેસાઈભાઈ, બાવરાલાટ, વાઘેલા રાવજીભાઈ દેસાઈભાઈ, બાવરાલાટ. જિજ્ઞેશભાઈને હું વિનંતી કરીશ, જિજ્ઞેશભાઈ ખેવાણીને, કે તેઓ સન્માનિત કરશે. મયુરભાઈ પરસોત્તમભાઈ પટેલ, બાવરાલાટ, મયુરભાઈ પરસોત્તમભાઈ પટેલ, બાવરાલાટ, એમનું સન્માન કરશે. કેશવભાઈ છગનભાઈ પટેલ, મયુરભાઈ પરસોત્તમભાઈ. રાવજીભાઈ નું સ્વાગત કરવા માટે હું જિજ્ઞેશભાઈને વિનંતી કરીશ. મયુરભાઈ પરસોત્તમભાઈ હાજર છે? મયુરભાઈ પરસોત્તમભાઈ નથી. ઓકે. ઉમિયા મોબાઈલ મહેમદાવાદ, પ્રજ્ઞેશભાઈ, વિપુલભાઈ, અનિલભાઈ કોઈ પ્રતિનિધિ હાજર હોય તો સ્વાગત સ્વીકારવા માટે સ્ટેજ પર આવશે. અશોકભાઈને હું વિનંતી કરીશ, અશોકભાઈને વિનંતી કરીશ કે ઉમિયા મોબાઈલના પ્રતિનિધિ તરીકે ઈશ્વર બાબા એમનું સ્વાગત સ્વીકારશે. અશોકભાઈને વિનંતી કરીશ. અશોકભાઈને વિનંતી કરીશ કે ઉમિયા મોબાઈલના પ્રતિનિધિનું સ્વાગત સન્માન કરશે. જય અંબે ફાર્મ ખાતરજ, જય અંબે ફાર્મ ખાતરજના કોઈ પ્રતિનિધિ હાજર છે? જય અંબે ફાર્મ ખાતરજ, જય અંબે ફાર્મ ખાતરજ. શ્રીરામ કેટરસ મહેમદાવાદ, શ્રીરામ કેટરસ, આપણે સરસ મજાનું આજે ભોજન પ્રસાદ, પદ્માજી, મનીષભાઈ કોઈ જો અહીંયા હાજર હોય તો એમનું સ્વાગત સ્વીકારશે. બાલાજી પ્લાય, બાલાજી પ્લાય વરસોલા, રમેશભાઈ, બાલાજી પ્લાય વરસોલા, રમેશભાઈ હાજર છે? બાલાજી પ્લાય. માધવી રાઈસ મિલ માંથી પ્રતિનિધિ મિતેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ, દિલીપભાઈને વિનંતી કરીશ કે માધવી રાઈસ મિલના પ્રતિનિધિનું સ્વાગત કરશે. પ્રમોદભાઈ એમને સન્માનિત કરશે. સીકે આર્કિટેક્ટ, સીકે આર્કિટેક્ટ, બાલાજી પ્લાય માંથી કોઈ હાજર છે? બાલાજી પ્લાય, રમેશભાઈ રવાણી, રવાણી બંધુઓ કોઈ છે હાજર? બાલાજી પ્લાય વરસોલા, સીકે આર્કિટેક્ટ, નટુભાઈ રાજાભાઈને હું વિનંતી કરીશ. સીકે આર્કિટેક્ટ એમને સન્માનિત કરશે. નટુભાઈ. ચિરાગભાઈ, ચિરાગભાઈ ખીમાણી, એમને સન્માનિત કરવા માટે હું જિજ્ઞેશભાઈને કહીશ. નીલકંઠ એગ્રીટેક, નીલકંઠ એગ્રીટેક, નવીનભાઈ પટેલ, પેરાગોન ડ્રીપ્સ. નીલકંઠના પ્રતિનિધિ તરીકે કોઈ છે? ઓકે. નીલકંઠ એગ્રીગેટ. કેશવભાઈ છગનભાઈને હું વિનંતી કરીશ, કેશવભાઈ છગનભાઈને હું વિનંતી કરીશ. હરિઓમ કોમ્પ્યુટર ભરતભાઈ, ભરતભાઈનું સન્માન કરશે. વિપુલભાઈ, વિપુલભાઈ એમને સન્માનિત કરશે. હરિઓમ કોમ્પ્યુટર ભરતભાઈ.
હરિઓમ કોમ્પ્યુટર વાળા ભરતભાઈ જે ખૂબ સરસ મજાનું અહીંયા આગળ આ નેટનું કર્યું છે, સરસ મજાનું આયોજન. વિપુલભાઈને હું વિનંતી કરીશ કે ભરતભાઈનું સન્માન કરશે હરિઓમ કોમ્પ્યુટર મહેમદાવાદ. મયુરભાઈ અહીંયા જો હાજર થયા હોય તો મયુરભાઈને હું વિનંતી કરું છું, મયુરભાઈ સ્ટેજ ઉપર આવશે. મયુરભાઈ સ્ટેજ ઉપર જશે. નિકુલભાઈ એમને સન્માનિત કરશે મયુરભાઈને. પદ્માજી રસોઈયા એ તો જમણવારમાં વ્યસ્ત હશે. પદ્માજી રસોઈયા એમનું સન્માન. મંડપવાળા પ્રવીણભાઈ, મંડપવાળા પ્રવીણભાઈ, મંડપ સમિતિ, મંડપ સરસ મજાનું આ મંડપનું આયોજન કર્યું છે. એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય? પ્રવીણભાઈ છે હાજર? સાઉન્ડ સિસ્ટમ સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ જે અહીંયા પ્રોવાઈડ કરી છે સોજાલી, આઈ થિંક સોજાલી, એમના પ્રતિનિધિ તરીકે હું એમને વિનંતી કરીશ, બિપિનભાઈને વિનંતી કરીશ કે આ સોજાલી મા સાઉન્ડ, સરસ મજાનું સાઉન્ડ આપણે અહીંયા આ 2 દિવસ સરસ મજાનું સાઉન્ડ સિસ્ટમ પ્રોવાઈડ કરી. બિપિનભાઈને વિનંતી કરીશ, તાલીઓથી વધાવીશું આપણે. સરસ મજાનું સાઉન્ડ અહીંયા અમને પ્રોવાઈડ કર્યું છે, ખૂબ સરસ. અને આપણા ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, એમને પણ હું અહીંયા આમંત્રણ આપું છું સ્ટેજ ઉપર. અને રમેશભાઈ જયંતિભાઈ પટેલને વિનંતી કરીશ, ફોટોગ્રાફર. કિશનભાઈને વિનંતી કરીશ, મોડાસા. લાઈફ લાઈન સ્ટુડિયો મિત્રો, ધનપુરા કંપા, આપણા કચ્છી પટેલ, ખૂબ સરસ મજાનું મિત્રો આમનો નંબર નોટ કરી લેજો. ખૂબ સારી સેવા. અને જે લિંક છે, લિંકની અંદર ખૂબ સરસ રીતે એમને આપણો આખો પ્રોગ્રામ પૂરા ભારતમાં નહીં પણ પૂરા વિશ્વની અંદર લોકોએ નિહાળ્યો છે. તો એમના થકી જોરદાર આપણે એમને તાલીઓથી વધાવીશું. અને એમને આપણે અહીંયા જે આવ્યા છે તો એમને રિપીટ અહીંયાથી ઓર્ડર મળવા જોઈએ, તો જ એમનું આ અહીંયા આગળ જે આપણે જે કંઈ એમને કામ કર્યું છે, કદાચ એમને થોડું ઘણું અહીંયા આગળ લક્ષ્મીનારાયણ મંદિરની અંદર કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી મૂકતા જશે. બિઝનેસ ગ્રુપ બાવરાલાટ, ઉમિયા હાર્ડવેર, પત્રિકાના દાતાશ્રીઓ છે. બિઝનેસ ગ્રુપ બાવરાલાટ, ઉમિયા હાર્ડવેર મહેમદાવાદ, આમના પ્રતિનિધિ અહીંયા સ્ટેજ ઉપર હાજર થશે. ઉમા પીવીસી હબ નડિયાદ, ઉમિયા ટ્રેડર્સ મહેમદાવાદ, ઉમિયા એલિમેન્ટ નડિયાદ, જલારામ પ્લાય એન્ડ હાર્ડવેર નડિયાદ. જોરદાર તાલીઓથી વધાવીશું આપણે એમને, પણ આપણે સન્માનિત કરીશું. બિપિનભાઈને હું વિનંતી કરું છું કે બિઝનેસ ગ્રુપ બાવરાલાટ સન્માનિત કરશે. અશોકભાઈ પણ જશે સાથે. ઈશ્વરભાઈ, અશોકભાઈ, બિપિનભાઈ, ઘણા બધા છે. ઈશ્વરભાઈ, અંબાલાલભાઈ. બિઝનેસ ગ્રુપ બાવરાલાટ, ઉમિયા હાર્ડવેર મહેમદાવાદ, ઉમિયા ટ્રેડર્સ મહેમદાવાદ, ઉમા પીવીસી હબ નડિયાદ, ઉમિયા એલિમેન્ટ નડિયાદ, જલારામ પ્લાયન હાર્ડવેર નડિયાદ. સર્વેનું આપણે સાલ અને લક્ષ્મીનારાયણ ભગવાનની સ્મૃતિથી આપણે એમને સન્માનિત કરીશું. બાવરાલાટના યુવાનો એમને સન્માનિત કરશે. જોરદાર તાલીઓથી વધાવીશું. દિનેશભાઈ નાકરાણી, એના પછી પ્રમોદભાઈ એમને સન્માનિત કરશે. દિનેશભાઈ નાકરાણીને પૂનમ ટાઇલ્સ વાળા આયા છે ભાઈ. પૂનમ ટાઇલ્સ, પૂનમ ટાઇલ્સના પ્રતિનિધિ કોઈ છે? મનીષભાઈ, આપણે પદ્માજી, આપણે જે શ્રી રામેશ્વર કેટરર્સ, સરસ મજાનું ભોજન, સરસ મજાનો પ્રસાદ, સરસ મજાનું એમને સુંદર ભાણું પ્રસાદ એમને આપ્યો છે. તો એવા શ્રી મનીષભાઈ પદ્માજી
શ્રી રામેશ્વર કેટરર્સ એમનું સ્વાગત સન્માન કરવા માટે હું પ્રકાશભાઈ સુરેશભાઈ ને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે, સન્માનિત કરશે. મનીષભાઈ અમારા ગમે ત્યારે બોલાવીએ હાજર થઈ જાય. કીધું હોય 500 માણસનું રસોડું, ધારો કે 800 માણસ થઈ જાય તો એ ચિંતા ના કરતા, આવો શબ્દ એમના મોઢા. જોરદાર તાલીઓથી આપણે એમને બતાવીશું. શ્રી રામેશ્વર કેટરર્સ, ખાતરેજ ચોકડી, હનુમાનજી મંદિરની પાછળ. મિત્રો આ નંબર નોટ કરજો એમનો. પદ્માજી, મનીષભાઈ, પદ્માજીનો દીકરો મનીષ પદ્માજી, શ્રી રામેશ્વર કેટરર્સ. સરસ રસોઈ, રસોઈ એટલે ખરેખર જોરદાર સ્વાદિષ્ટ રસોઈ, અને એ પણ એકદમ નહિવત દરે એમને સરસ મજાની. આ દિનેશભાઈ નાકરાણીનું સન્માન કરશે પ્રમોદભાઈ. દિનેશભાઈ નાકરાણી, પ્રમોદભાઈને વિનંતી કરું છું કે દિનેશભાઈ નાકરાણીનું સ્વાગત સન્માન કરશે. પૂનમ ટાઇલ્સ માંથી આવ્યું છે કોઈ? પૂનમ ટાઇલ્સ નથી. ઓકે, હવે કોઈ દાતાશ્રીઓ જો રહી ગયા હોય, ભૂલચૂક અહીંયા આગળ કોઈ નામ ચૂક હોય તો જણાવશો. કોઈ દાતાશ્રીઓનું? અશોકભાઈ, હવે અહીંયા આપણે જે અહીંયા પહોંચ જે કોઈ અહીંયા આગળ હરિભક્તો આયા છે, યજ્ઞ મંડપની અંદર જે સાઉન્ડ સિસ્ટમ પ્રોવાઈડ કરી છે, દૂરભાઈને હું વિનંતી કરું છું કે અહીંયા એ મંચ ઉપર આવે. ધવલભાઈ એમને સન્માનિત કરશે. દૂરભાઈ જે યજ્ઞ મંડપમાં સરસ મજાનું સાઉન્ડ પ્રોવાઈડ કર્યું છે, મહારાજ શ્રીઓ ખૂબ ખુશ થયા છે. એમના સરસ મજાનું સાઉન્ડ પ્રોવાઈડ કર્યું છે. દૂરભાઈ છે હાજર? પ્રવીણભાઈ છે, મંડપ ડેકોરેશન વાળા પ્રવીણભાઈ હાજર છે. ધવલભાઈ જશે, સાઉન્ડ વાળા દૂરભાઈને સન્માનિત કરશે. ગોપાલભાઈ રામજીભાઈ લીંબાણી નારણપુરા લાઠ સન્માન કરશે. ગોપાલભાઈ રામજીભાઈ લીંબાણી નારણપુરા લાઠ, ધવલભાઈ એમને સન્માનિત કરશે. સેન્ટરમાં તાલીઓથી વધાવીશું આપણે એમને. સાઉન્ડ વાળા દૂરભાઈ આવ્યા છે? ભાઈ આવ્યા છે? ઓકે, હવે કોઈ બાકી છે? બાકી યાદ આવે તો કહેજો. હવે આપણે અહીંયા જે દાતાશ્રીઓએ દાન ભેટ આપ્યું છે એમનું આપણે અહીંયા ઝડપથી શબ્દોથી સ્વાગત કરીશું એમને. સ્વર્ગસ્થ છગનભાઈ દેવસીભાઈ હસ્તે ધીરુભાઈ ખાતરેજ ચોકડી, એમના તરફથી 5100 રૂપિયા મળેલ છે. સ્વર્ગસ્થ રત્નાભાઈ સોમજીભાઈ નારણપુરા લાટ, એમના તરફથી 5100 મળેલ છે. ભરતભાઈ કરમસિંહભાઈ ખાતરેજ ચોકડી 2100 રૂપિયા. પાટ ટ્રેડિંગ જિગ્નેશભાઈ નાકરાણી ખાતરેજ ચોકડી 1100 રૂપિયા. ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ દરજી નડિયાદ 500 રૂપિયા. ઘનશ્યામભાઈ હરજીભાઈ પટેલ નડિયાદ 500 રૂપિયા. રણછોડભાઈ દેવસીભાઈ પટેલ દેગામ 1100 રૂપિયા. મૂળજીભાઈ કરશનભાઈ પટેલ ઉમેદપુરા કંપા 1100 રૂપિયા. મનુભાઈ રવજીભાઈ પટેલ ગાજણ કંપા 500 રૂપિયા. ભવનપુરા લાટ ગામ સમસ્ત બાલા સિનોર 3100 રૂપિયા. જયંતિભાઈ શામજીભાઈ પટેલ દેવિયા કંપા 500 રૂપિયા. રામ ભરોસે 2100 રૂપિયા. રામ ભરોસે 500 રૂપિયા. પટેલ કાનજીભાઈ પ્રેમજીભાઈ 500 રૂપિયા. જગાપુર કંપા અમૃતભાઈ અર્જનભાઈ પટેલ મગનપુરા કંપા 500 રૂપિયા. મગનપુરા કંપા સમસ્ત અરવલ્લી 1100 રૂપિયા. ગોરધનભાઈ કાનજીભાઈ પટેલ હળમતિયા લાટ 500 રૂપિયા. જીવરાજભાઈ નારાયણભાઈ પટેલ ગારોડી લાટ ગારોડી કંપા 1100 રૂપિયા. ધનસુખભાઈ રતનભાઈ દેસાઈપુરા 1100 રૂપિયા. જગદીશભાઈ રતનસિંહ દેસાઈપુરા કંપા ગામ સમસ્ત 500 રૂપિયા. જનકભાઈ ભૈલાલભાઈ પટેલ ગણેશપુરા કંપા સિક્કા 1100 રૂપિયા. બાડેરા કંપા સમસ્ત 1500 રૂપિયા. પટેલ દિનેશભાઈ કેશવભાઈ દેવરામભાઈ બાયડ 1100 રૂપિયા. દિનેશભાઈ કાંતિભાઈ પટેલ સિંગરવા 500 રૂપિયા. મંજુલાબેન બાબુભાઈ પટેલ નિકોલ 1100 રૂપિયા. માધવ કંપા લક્ષ્મીનારાયણ મંદિર
1100 રૂપિયા, રમેશભાઈ ભીખાભાઈ મંજીપુરા 201 રૂપિયા, અંબાલાલભાઈ રતનસિંહભાઈ ધનપુરા કંપા 500 રૂપિયા, પ્રહલાદભાઈ રતનસિંહભાઈ ધનપુરા કંપા 500 રૂપિયા, પ્રજાપતિ ભરતભાઈ રાવજીભાઈ છાપરા 500 રૂપિયા, અરવિંદભાઈ કાભાઈભાઈ છાપરા 1111 રૂપિયા, ભાવેશભાઈ સુરેશભાઈ પટેલ છાપરા 200 રૂપિયા, પટેલ જયંતિભાઈ અર્જનભાઈ જમ્યતપુરા 151, ધનપુરા કંપા સમસ્ત હસ્તે ભરતભાઈ 1000 રૂપિયા, પટેલ જગદીશભાઈ અંબાલાલભાઈ બાલાસિનોર 1101 રૂપિયા, પટેલ સુરેશભાઈ હરજીભાઈ પાલનપુર 1100 રૂપિયા, પટેલ રમણભાઈ હરજીભાઈ ગાયત્રી ફાર્મ વડાગામ 500 રૂપિયા, સિંગરવા કંપા સમસ્ત હરેશભાઈ 1100 રૂપિયા, પટેલ હસમુખભાઈ અંબાલાલભાઈ કૈલાસપુરા 500 રૂપિયા, પટેલ ચંદુભાઈ પ્રેમજીભાઈ સિંગરવા 500 રૂપિયા, પ્રહલાદભાઈ અર્જનભાઈ સિંગરવા 500 રૂપિયા, કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 1100 રૂપિયા, અમદાવાદ, જમિયતપુરા ગામ સમસ્ત 1100 રૂપિયા, પટેલ કરશનભાઈ કૈલાસપુરા બાલાસિનોર 5100 રૂપિયા, કરશનભાઈ લદ્દાભાઈ કૈલાસપુરા બાલાસિનોર કૈલાસપુરા લાટ 5100 રૂપિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. પટેલ અરવિંદભાઈ રાવજીભાઈ ગરદા લાટ 500 રૂપિયા, પટેલ ગોવિંદભાઈ જયંતિભાઈ શેરપુરા 1100 રૂપિયા, ભુજપુરા કંપા સમસ્ત 1100 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, બાબુભાઈ રતનસિંહભાઈ 500 રૂપિયા, ધનપુરા કંપા કનૈયા સંબરસિબલ ખેડા 5100 રૂપિયા, મણિભાઈ નારાયણભાઈ પટેલ રંગીનપુરા લાટ 500 રૂપિયા, ગોપાલભાઈ હિરજીભાઈ પટેલ ધનપુરા કંપા 1100 રૂપિયા, પ્રવીણભાઈ કાનજીભાઈ પટેલ નડિયાદ 1100 રૂપિયા, જગાપુર કંપા સમસ્ત 500 રૂપિયા, રામ ભરોસે 1100 રૂપિયા, અહમદપુરા લાટ, પટેલ બેચરભાઈ વસરામભાઈ હરિપુરા લાટ 500 રૂપિયા, નારણભાઈ વસરામભાઈ પટેલ હરિપુરા લાટ 500 રૂપિયા, શાંતિલાલ વસરામભાઈ હરિપુરા લાટ 500 રૂપિયા, મોહિત ટ્રેડર્સ ખાતરેજ ચોકડી 1100 રૂપિયા, શારદાબેન જસવંતભાઈ પ્રજાપતિ અમદાવાદ 500 રૂપિયા, રામેશ્વર કંપા ગામ સમસ્ત 1100 રૂપિયા, રામ ભરોસે 250 રૂપિયા, કરશનભાઈ પ્રેમજીભાઈ પટેલ જાળિયા મૈયા લાટ 2500 રૂપિયા, રણછોડભાઈ મણિભાઈ પટેલ લાલપુરા 2100 રૂપિયા, શાંતિભાઈ ખેમજીભાઈ પટેલ અમીનપુરા 250 રૂપિયા, પ્રિયા ઇલેક્ટ્રિક 201 રૂપિયા, આશાપુરી કંપા ગામ સમસ્ત 500 રૂપિયા, પ્રવીણભાઈ કાનજીભાઈ આશાપુરા કંપા 500 રૂપિયા, ડોક્ટર હર્ષદભાઈ એમ પટેલ ખેડા 1100 રૂપિયા, ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ ખાતરેજ ચોકડી 1100 રૂપિયા, સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ નવા મુવાડા 500 રૂપિયા, ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ નવા મુવાડા 500 રૂપિયા, દેવપુરા ગામ સમસ્ત 2100 રૂપિયા, પ્રભુરામ મારવાડી અમદાવાદ 1000 રૂપિયા, ઓઢવ, પટેલ વિપુલભાઈ ડોક્ટર કંપા મિત્ર મંડળ નડિયાદ 1000 રૂપિયા, પટેલ સુરેશભાઈ ભગત કંપા મિત્ર મંડળ 500 રૂપિયા નડિયાદ, પટેલ શાંતિલાલ કંપા મિત્ર મંડળ નડિયાદ 500 રૂપિયા, પટેલ પરસોત્તમભાઈ કાનજીભાઈ ભુજ વ્રજપુરા 500 રૂપિયા, વીપીડી ટ્રેડર્સ અમદાવાદ મયંકભાઈ 2100 રૂપિયા, ભરતભાઈ છગનભાઈ પટેલ ડભોડા 500 રૂપિયા, તખતગઢ કંપા 3100 રૂપિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. પોકાર દિનેશભાઈ ગંગારામભાઈ શેરપુરા 500 રૂપિયા, પટેલ દિનેશભાઈ આશાભાઈ આમ્રપાલી 500 રૂપિયા, દિનેશભાઈ પટેલ આમ્રપાલી 500 રૂપિયા, પટેલ સુનિલ આમ્રપાલી 500 રૂપિયા, આશીષભાઈ પરમાર આમ્રપાલી 500 રૂપિયા, વિઠ્ઠલભાઈ ધનજીભાઈ વાસાણી કચ્છ મુંદ્રા 500 રૂપિયા, અમીનપુરા ગામ સમાજ 2500 રૂપિયા, શેરપુરા સમાજ 1100 રૂપિયા, પ્રવીણભાઈ લાલજીભાઈ મુગટપુરા 500 રૂપિયા, વિઠ્ઠલપુરા ગામ સમસ્ત 1100 રૂપિયા, મુગટપુરા ગામ સમસ્ત 500 રૂપિયા, ગોવિંદભાઈ છગનભાઈ પટેલ કનિજ લાટ 1000 રૂપિયા,
નરેન્દ્રભાઈ કરશનભાઈ શંકરપુરા લાડ 500 રૂપિયા, મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ રામપુરા લાડ 500 રૂપિયા, શેરડી કંપા ગામ સમસ્ત 1100 રૂપિયા, પટેલ વિનુભાઈ ઈશ્વરભાઈ છાપરા 250 રૂપિયા, હસમુખભાઈ મગનભાઈ થરીલાડ 501 રૂપિયા, બાલાસિનોર ગડદાલાડ ગામ સમસ્ત હસ્તે અરવિંદભાઈ પૂજાભાઈ 1100 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, અરુણાબેન ભરતભાઈ ઉજા 200 રૂપિયા, મહેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલ આમ્રપાલી ટેનામેન નડિયાદ 200 રૂપિયા, ધીરુભાઈ મણિભાઈ પટેલ મુગટપુરા 1000 રૂપિયા, પટેલ અંબાલાલ પ્રેમજીભાઈ નારણપુરા લાડ 3500, અંબાલાલભાઈ મેઘજીભાઈ નારણપુરા લાડ 3500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 3500 500 રૂપિયા. ઓકે. પટેલ હર્ષદભાઈ મણિભાઈ 500 રૂપિયા, પટેલ ફાર્મ. હરેશભાઈ રતિભાઈ પટેલ રંગીનપુરા 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, અરે સોરી 150 રૂપિયા, રામ ભરોસે પટેલ ભરતભાઈ મગનભાઈ 500 રૂપિયા, ગડદા લાટ, જસવંતભાઈ રાયસિંહભાઈ ચૌહાણ બાબરા 200 રૂપિયા, ભૂપતભાઈ કાભાભાઈ ચૌહાણ બાબરા 200 રૂપિયા, રમણભાઈ પ્રેમજીભાઈ પટેલ કનિત લાટ 500 રૂપિયા, ધમાભાઈ વનાભાઈ વાઘેલા ખુમરવાડ 100 રૂપિયા, રતિભાઈ કરશનભાઈ પોકાર વિજય ફાર્મ દેગામ 2000 રૂપિયા, મનોજભાઈ હિંમતભાઈ દરજી કનિત લાટ 201 રૂપિયા, મુકેશભાઈ ભીમજીભાઈ વેલાણી ભુજ કચ્છ 1000 રૂપિયા, પૂંજાભાઈ રામજીભાઈ પટેલ ગડદાલાટ 500 રૂપિયા, મણિભાઈ લદ્દાભાઈ ગડદાલાટ 500 રૂપિયા, પટેલ ચંદુભાઈ ભીમજીભાઈ ગડદાલાટ 250 રૂપિયા, સ્વર્ગસ્થ માવજીભાઈ લદ્દાભાઈ બાવરાલાટ બાથરાલાટ 500 રૂપિયા, દેસાભાઈ ચતુરભાઈ ચૌહાણ ઈયાવા 200 રૂપિયા, દોડુ અશ્વિનભાઈ જસવંતભાઈ મહેમદાવાદ 501 રૂપિયા, ઉમા ઇલેક્ટ્રિક્સ મહેમદાવાદ 501 રૂપિયા, નવા નારણપુરા ગામ સમસ્ત 1000 રૂપિયા, પટેલ અંબાલાલ પ્રેમજીભાઈ ગડદાલાટ 500 રૂપિયા, પટેલ દીનુભાઈ પ્રેમજીભાઈ ગડદાલાટ 500 રૂપિયા, ભીમજીભાઈ જીવરાજભાઈ દોડુ ખાતરજ 3100 રૂપિયા, ભરતભાઈ કે પટેલ અમદાવાદ નરોડા 1100 રૂપિયા, કાનજીભાઈ પૂજાભાઈ ચૌહાણ ઈયાવા 1100 રૂપિયા, છગનભાઈ બુધાભાઈ ઈયાવા 501 રૂપિયા, જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ રામપુરા લાટ 5100 રૂપિયા, પટેલ વિનોદભાઈ છગનભાઈ મગનપુરા લાટ 1100 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ દરેક દાદાશ્રીઓનો. નામી અનામી કોઈ નામ જો બોલવાનું રહી ગયું હોય તો દરેક દાતાશ્રીઓનો અમે અહીંયા હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપ દરેક દાતાશ્રીઓનો. ધુરાભાઈને હું વિનંતી કરું છું કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ વાળા ધુરાભાઈ અહીંયા આવશે. સાઉન્ડ સિસ્ટમ વાળા ધુરાભાઈ એમને સન્માનિત કરશે. રમેશભાઈને વિનંતી કરીશ કે સાલ અને ભગવાનની સ્મૃતિથી સન્માનિત કરશે. આભાર વ્યક્ત કરવા માટે હું અશોક હવે અહીંયા આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ લક્ષ્મીનારાયણ મંદિર બાવરા લાઠ નો આ બીજો દિવસ એટલે કે અંતિમ ચરણ અહીંયા પૂર્ણ થાય છે. આપણે હવે અહીંયા આભાર વ્યક્ત કરવા માટે હું વિનુભાઈ લદ્દાભાઈને નારણપુરા લાડ વાળા એમને હું વિનંતી કરીશ કે તેઓ આભાર દર્શન કરશે. બોટ ઓફ થેન્ક્સ વિનુભાઈ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જ્યારે આપણે આ બાવરાલાટ મુકામે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યારે કાર્યક્રમ નક્કી થયો અને મંદિરની પ્રતિષ્ઠાની તારીખ પડી તો અમે અમારું ગ્રુપ જે કહેવાય છે ને સપ્તઋષિ, અમારા ચેતનભાઈ સાહેબે કહ્યું કે આ સપ્તઋષિ 7 ગામના ભાઈઓને અહીંયા બાવરાલાટ મુકામે એક મિટિંગનું આયોજન કર્યું ગામ લોકોએ બાવરાલાટ વાળાએ, અને અહીંયા મિટિંગ બોલાવી અને કાર્યક્રમનું બધું આયોજન કરી અમને કામની સોંપણી કરી. અને એકબીજાની ફરજ છે કે ગમે એવું કાર્ય હોય તો એક હાથે તાળી ના પડે, ઝાઝા હાથ રળિયામણા. આ કહેવતને આધારે અહીંયા બધાએ પોતપોતાનો પૂરો નાનો મોટો સૌ સહયોગ આપ્યો. વડીલોએ વડીલોનો આપ્યો, યુવાનોનો આપ્યો,
દરેક જે કાર્ય કરવાના હોય, સભા મંડપનું હોય, જમણવારનું હોય, પાર્કિંગનું હોય, કે જે છે માઇક સિસ્ટમ છે, લાઇટ સિસ્ટમ છે, અને વ્યવસ્થાના ભાગરૂપે ગામની બહેનો, પુત્ર વધુઓ અને આ જે કાર્યકર રસોઈયા, આ બધું જ કાર્ય, દરેક કાર્ય એમાં એક જગ્યાએ ખાંચ આવે ને તો આપણને એમ થાય કે સાલું અહીંયા કને આ ખાંચો આવી ગયો. પણ જે આમંત્રિત મહેમાનો, પછી જે અહીંયા સેવાભાવી આજુબાજુના કંપાવાળા, લાટવાળા ભાઈઓ અહીંયા જે સેવા આપી અને એની અંદર કોઈ પણ ખાંચ અહીંયા જોવા મળી નથી. તો બાવરાલાટ ગામ એ દરેક સ્વયંસેવક ભાઈઓનો હરિપુરા, નારણપુરા, ગોઠાદ લાટ, ખાતરેજ ચોકડી, નૈનપુર ચોકડી, સોમેશ્વર લાટ, આ બધા જ કંપાવાળાનો બાવરાલાટ ગામ સમસ્ત વતી બાવરાલાટ એનો ખૂબ ખૂબ આભાર માને છે, ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. સદાય આ ગામના, આ કંપાના સ્વયંસેવક ભાઈઓ તથા એમના ગામની ખૂબ ચડતી રહે. ખેતીવાડીમાં તમાકુ હોય કે અન્ય પાક હોય કે ખેતીવાડી સિવાય અન્ય કોઈ પણ ધંધો પાણી કરતા હોય, એમના બાળકો ભણતા હોય, એ બાળકોની પણ ખૂબ ચડતી થાય, ભણીને આગળ વધે અને ખેતીવાડીમાં પણ ખૂબ બરકત આવે. તમાકુ હોય કે ખેતીનો કોઈ પાક હોય કે અહીંયા ટીચરની કોઈ એમની જોબ હોય તો એમના પગારમાં પણ ખૂબ વધારો થાય અને એ પગાર પાછો આવા સેવામાં વપરાય. એવી અહીંયા બાવરાલાટ તથા અમારા સમાજ વતી અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. આવા કાર્યક્રમોની અંદર અને આ ઉનાળાની ગરમીમાં અહીંયા સેવા આપી અને અમારા ગામને જે અહીંયા સેવા આપીને પ્રસંગ ઉજવ્યો છે તે બદલ અહીંયા અમારું બાવરા ગામ આપ સૌનું દિલથી એકદમ ખૂબ ખૂબ હાર્દિક આભાર માને છે અને ખૂબ આનંદની લાગણી અનુભવે છે. બીજું અહીંયા સંચાલન કરવામાં આજે જ્યારે કોઈ પણ કાર્યક્રમ થતો હોય તો આપણે સંચાલન વગર કોઈ કાર્યક્રમ થઈ શકતો નથી. આપણે ગમે એટલો કાર્યક્રમ કરીએ પણ એની વ્યવસ્થા માટે એક સંચાલક જોઈએ. તો સંચાલક તરીકે આપણા ચેતનભાઈ ડૉક્ટર સાહેબ અહીંયા 2 દિવસથી નહીં પણ છેલ્લા 8 દિવસથી અને 1 મહિનાથી આપણે અહીંયા કને બધા ગીતો સાંભળ્યા હશે તો એવા છેલ્લા 1.5 મહિનાથી એમને મનની ઈચ્છા હતી કે મારું ગામ ભલે ખાતરેજ રહેતા હોય પણ મારું ગામ એટલે બાવરાલાટની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય અને 1.5 મહિનાથી એ અહીંયા કને એમના ગીત 1.5 મહિનાથી રેકોર્ડિંગ કરતા હતા કે હું ત્યાં જઈ અને વગાડું અને એવો એમને શોખ ને આનંદ હતો કે મારા ગામની અંદર કેમ સારો પ્રોગ્રામ થાય. તો એવા શ્રી ચેતનભાઈ સાહેબે અહીંયા સંચાલન કરી અને તેને પોતાના બનાવેલા ગીતો અહીંયા આપણી પ્રતિષ્ઠાને અનુરૂપ તો એમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે જેટલું કહીએ એટલું અમારે અહીંયા અમારી બાજુમાં હરિપુરા લાટના શ્રી પરેશભાઈ સાહેબ પણ અહીંયા કને બેઠેલ છે. એમને પણ અહીંયા સંચાલનમાં ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. એમનો પણ અહીંયા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગઈકાલે અહીંયા આપણા નારણપુરા કંપાના મોડાસા ખાતે અહીંયા સાહેબ આવ્યા હતા સંચાલન કરવા માટે. ગઈકાલે એમને કાર્યક્રમ અગત્યનો હોવાથી આ ગઈકાલે એમને આખો દિવસ અહીંયા હાજરી આપી હતી અને આપણા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું પણ કાર્યક્રમના કારણે એવા આજે રહી શકે એમ ન હતા. તો એમનો પણ આ તબક્કે આપણે અહીંયા ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો બધું ન કહેતા જે ભાઈઓ અહીંયા કને આવ્યા છે, બાર ગામથી મહેમાનો પધાર્યા છે, જમાઈઓ આવી છે, દીકરીઓ આવી છે, ફુવા હશે, વેવાઈ હશે અને દરેક કાર્યક્રમની અંદર જે અહીંયા પધાર્યા છે અમારા ગામની અંદર આ ગરમીની અંદર તો આ ગરમીમાં તકલીફ વેઠી અમારા ગામના કાર્યક્રમમાં જે એમને શોભા વધારી છે તમારા લીધે જ અમારો આ કાર્યક્રમ અહીંયા ઉજળો છે. તમે અહીંયા આવી અમારા ગ્રામને તથા અમારા કાર્યક્રમને ઉજળો બનાવી અમારા ગામને તમે પાવન કર્યું છે તે બદલ અમારું ગામ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આભાર આભાર આભાર. અસ્તુ. જય મહારાજ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. લક્ષ્મીનારાયણ ભગવાન કી. વિનુ દાદાનો પણ ખૂબ ખૂબ આભાર. આટલા ધડાકા માર્યા, ભડાકા કર્યા.